પાછું દારૂ પીને આવ્યા? તમારા મોઢામાંથી વાસ આવે છે ને એની કરતા તા મોઢાની વાસ લેવી ને એ હારી. તમે આ દારૂ પીવાનું બંધ કરી દો ને. તારું છે ને જીવ છે મારો, મતલબ કે મારો શ્વાસ છે. હા સાલું દારૂ ના પીવું ને તો દિવસ ઉગ્યો છે કે નથી ઉગ્યો કઈ ખબર જ નથી રહેતી. દારૂ છે એટલે હું છું, નકર તો મારી કોઈ વેલ્યુ જ ના હોત. હા એટલે જેને મહેરબાની કરીને દારૂ પીવાનું બંધ કરી દો. હવે આજે સાલું બહુ ભારે કંપનીનો પીવાઈ ગયો છે એટલે જેને બોલતી નહીં બીજી વાર. હા પૈસા લાવવાનું કહ્યું હતું તારા બાપ પાસેથી લાવી. ક્યાંથી લાવું હું પૈસા? તારા બાપ પાસેથી. કેટલી વાર આપે? હા કેટલા ટાઈમથી પૈસા લાવું છું. પછી કંઈક શરમ હોય. આ દારૂ પીવાનું બંધ કરી દો ને તો એ પૈસા બચે અને કામ ધંધામાં ધ્યાન આપો ને. દારૂ પીવામાં ટાઈમ બગાડવો ને પૈસા બગાડવા ને એની કરતાં કંઈ કામ ધંધો કરવા માંડો તો પૈસા આવશે ઘરમાં, તો બીજા પાસેથી માંગવા નહીં પડે. સલાહ શિખામણો તારે મને આપવાની કોઈ જરૂર નથી. મને ખબર છે કે મારે કેટલું દારૂ પીવું કેટલું નહીં. અને જો સૌથી સારી વાત શું છે તને ખબર છે? આ ગમે એટલો દારૂ પીવું ને આપણને ચડે જ નહીં. તો આ શું છે ચડ્યો નથી તો? ના ના આ થોડો ચડ્યો છે. અને જો આપણે ફૂલ ફોર્મમાં જોઈએ. હા તો શું છે કે સામેવાળા વ્યક્તિને હવે એવું થઈ ગયું છે કે હું દારૂ પીવું છું એટલે મને ચડ્યો હશે, હું કંઈ પણ બકવાસ કરું છું. બાકી એવું નથી હોતું. હો દારૂ પીવે ને વ્યક્તિને કોઈ દિવસ દારૂ ચડતો જ નથી. ચાલો હા બધા દારૂ પીવા વાળા આ જ વાક્ય બોલે કે દારૂ પીવાથી દારૂ ના ચડે. ના ચડે ના ચડે ક્યારેય ના ચડાય. આ પૈસાની વાત ચાલતી હતી. પૈસાની વાતને તો ફેરવ નહીં. તારા પપ્પા પાસેથી મેં પૈસા મગાવ્યા હતા. પૈસા મને જોઈ છે. પૈસા ક્યાંથી લાવે? તો મારા પછી પપ્પા હું ક્યાંથી પૈસા કાઢે? દારૂ ક્યાંથી પીશ? મારો વિચાર કર્યો છે. હા દારૂ બંધ કરી દો ને, તમારા મોઢામાંથી એ વાસ આવે છે. અરે કેટલી વાર કહ્યું છે કે મહેરબાની કરીને આ દારૂની મને ના નહીં પાડવાની. મને દારૂ સિવાય બીજી કોઈ પણ વાત કરતું. તારી બધી વાત માની લો. બોલ જો દેવાન, તું જે કહીશ એ કરીશ પણ દારૂનું નામ ના લેતી. દારૂ સારો નથી શરીર માટે, બહુ હાનિકારક છે. આ વ્યસન ખોટું છે. તે ક્યારે પીધું છે? તને ખબર છે આ પીધા પછી કેટલી મજા આવે ખબર છે? તો તમે કમાઓ ને. આમ જન્નત જેવું લાગે. આ બધું જ આમ સ્લોલી આમ ભરે પણ સાલી બહુ મજા આવે. બધું ટેન્શન દૂર. આપણું ચિંતા જ નહીં દારૂ પીધા પછી. સાલો પોલીસ વાળા પકડે તો પણ જવા દે. જવા દે સાલો બાટલી મારીને આવ્યો છે. તો એક કામ કરો ને, તમારે દારૂ જ પીવો છે ને? હા જીવ ભરીને પીવો છે. જ્યાં સુધી પીવાય ત્યાં સુધી દારૂ પીવો છે. તો એક નોકરી ગોતી લ્યો ને સારી એવી, એમાં કમાવ આખો દિવસ અને સાંજે પછી દારૂ પીજો. તારી સાથે લગ્ન શું કામ કર્યા છે કહીશ? કારણ કે દારૂ માટે તું મને પૈસા આપી શકે, સમજી? અને દારૂ માટેના પૈસા ના આપવા હોય તો પછી શું કામ રહે છે મારા ઘરમાં? જાને નીકળ તારા બાપને ઘરે. અહીંયા કોઈ જરૂર નથી તારી. હા એટલે બહુ વધારે લપન જપન કરવી એના કરતા પૈસા લાવીને આપી દઈશ ને તો વધારે વાંધો નહીં આવે, સમજી? કાલે સાંજ સુધીમાં મને 5,000 રૂપિયા જોઈએ. કેટલા? દેવાંગ, હું ક્યાંથી 5,000 કેટલા રૂપિયા જોઈએ? 5,000 લાવીશ કે નહીં લાવ? લાવીશ? હા લાવીશ? હા લાવી દઈશ. આખું હા લાવી દઈશ. નેટર જો
આટલી જ વાર લાગશે. હા દેવા લાવી દઈશ. થોડુંક ગળું દબાવું ને સલવું તો તારું તો પૂરું થઈ જાય. હા જો કાલે સાંજે 5 વાગે મને 5000 રૂપિયા રોકડા જોશે. લાવી દઈશ. હવે મને માથું ચાલુ દુખે છે, સૂવું પડશે. સૂઈ જાઉં છું. કામ એ આ જગ્યા નથી તો ક્યાં સૂવું મારે? સુવાનું વ્યવસ્થા કર જલ્દી. ક્યાં સૂઈ જવું છે? ચલો બહુ કારે કવદીનો દારૂ છે. આ ચલો ચડશે એવી મને ખબર નહોતી, નકર તો થોડોક ઓછો લેત. પણ શું કરે છે? મને જોવા દે ને. ક્યાં ને ખોટે ખોટી આમ કેમ કરે. ચલો જો બસ મને પૈસા. કેતન, આ કોલેજમાં ભણવાનું વ્યવસ્થિત ચાલે છે ને? હા મમ્મી, અત્યારે તો એકદમ બરાબર જાય છે બધું. તો સારું. પણ બેટા, તું કોલેજ જાય ને એટલી વાર મને નથી ગમતું. મને એવું થાય છે કે આ કોલેજ જાય છે ને મને નથી ગમતું, તું સાસરે જતી રહેશે તો મને કેમ ગમશે? એવું લાગશે ને તો તમે મારી હારે આવજો સાસરે. ગાંડી થઈ ગઈ છે. એની વાત કરે છે પણ સાસરે હારે આવજો. અને હું નથી ગમતું. આ મોટી બેન વહી ગઈ સાસરે. હવે તમે એમ જ જોશો ને જેમ હતા પહેલા રહેતા હતા. આને મોકલી જ દો એટલે છે ને પછી ખબર પડે કે આપણે બે જ વિધા છે. આ ઘરમાં પેલા ભાભી આવશે ને પછી જ હું જઈશ. અરે રે, એનો મતલબ તું જવાની જ નથી. નહીં. કેવલા, આવું શું કરતો હશે? હવે એક બેન તો સાસરે વહી ગઈ, આ બીજી એક છે હારે રહીશું તો રહેવા દે ને. આ તે પણ હું ક્યાં એને કહું છું. તું કહેશો કે આને સાસરે મોકલી દો. આ તો માથે પડી છે વજન. લે દેવલા, આવું ન બોલાય. આ તું નસીબદાર છો કે તારા નસીબમાં બબ્બે બેનું છે. આ છો ગામમાં કોઈને બેનું નથી હોતી. હા તે મારા નસીબ ફૂટલા છે કે બે બેનું છે. તું બંધ રહે ને શિબલા. તું સિબલી તું ચકલી છીબલો. પપ્પાની પરી. પપ્પાને પાછું છે હું તો આવડસ. આવશે. આને મોકલી દો જલ્દી, સાસરે મોકલી દો એટલે મારું ટેન્શન જાય અડધું. મમ્મી પેલા ભાભી લાવી દો ને પછી સીધો દોર જેવો થઈ જાય. હા, બસ હવે મૂંગી રે. દેવલા, હા. તું અત્યારે જે મસ્તી કરે છે ને દીકરા, હમ. તારી મોટી બેન સાસરે ગઈ ને ખબર છે ને અઠવાડિયું સુધી જમ્યો નહોતો. હા તે આમાં 15 દિવસ નહીં જમું બસ. ગાંડા આમાં બહુ વધારે દુઃખ નહીં લાગે પણ આમ તો હે હેરાન જ એટલી કરે છે મને. એક એ મને યાદ આવ્યું, હું આ મોટી બેન નું કેટલા દિવસથી આપણે મોઢું નથી જોયું. હા ઓ મમ્મી. નથી આપણે એના ઘરે મળવા ગયા તો હું શું કહું છું, હા હાલો ને આટો મારી આવી. વાહ, આજે મારા દીકરાએ 100 આનાની વાત સાચી કીધી. નગર કોઈ દિવસ ઈ બોલે નહીં કે મારી બેનની ત્યાં જવું છે. બેટા, મને પણ કેટલા વખતથી અંકિતા પાસે જીવ ગયો છે, પણ શું કરું, હેતલીની કોલેજ હોય, તું કામ ધંધે વયો જાય. હવે તું કામ ધંધામાંથી નવરો પડે ને તો તને બેનનું ઘર યાદ આવે ને. મને છે હવે આ ધંધો પકડો છે એવો, હવે મશીનો બંધ રહે તો એમ થાય કે હાલો રજા રાખીએ. પણ બેટા- મશીનો બંધ રહેવાનું નામ નથી લેતા અને આ મશીન છે એ કામ જ કર્યા કરે છે નકરું. હા, અને આવીને માણ શાંતિ હોય ત્યાં બે ભાઈ બેન ધડાપીટ બાંધે. આમ હાથ જન્મના દુશ્મન કેમ હોય એમ. પણ મમ્મી હું શું કહું છું, આ 1-2 દિવસમાં આપણે સમય કાઢીને ગમે એમ કરીને બેનને અહીંયા આટો મારી આવો. હા મમ્મી, મને છે ને મોટી બેનની યાદ તો બહુ આવે છે. આ મહિનામાં તો બિચારી હારે મારી કઈ વાતય નથી થઈ. હા, હવે એ બધું ઠીક છે ને, પણ હું શું કહું છું કે તારા લગ્નનું ક્યારે ગોઠવવાનું છે? હા બસ ઈ કરો ને. આ જાય ને પછી હે, લે હા મારે કઈ ભેગી નથી કર્યું બેયને. ના રે બાપા. પણ તું કહેતો હતો ને કોઈ છોકરી તને પસંદ છે, એની સાથે વાત કર ને. કોણ પસંદ છે મને? ક્યારે કીધું તું મેં એવું તને? હવે એક દિવસ વાત તો કરતો હતો. તો ઊંઘમાં તમે વાતો સાંભળી લ્યો છો મારી? ઊંઘવાનો તો કહેતો, તો જાગૃત અવસ્થામાં કહેતો હતો, તું ભૂલી ગયો. ઓહો હું ભૂલી જાઉં છું. હા, ભૂલક્કડ છે એક નંબરનો. આની સામે તમે ક્યાં વાત કરો છો? આ કાલ આખું સંશોધન કરીને ખોલશે. એ તમારું કામ છે ને. એ જો હે હે બે ભાઈ બેન તો કેમ કૂતરા બિલાડા જેવું ભળે છે તમને બેયને. છોકરી ને હા, હા તો એની ઘરે વાત કરવાનું એને કહી દઉં છું. હવે કેવો લાઈન પર આવી ગયો. હમણાં કહેતો હતો ને મમ્મી કઈ છોકરી, હું ઊંઘમાં વાત કરતો હતો. યાદ આવી ગયું મને અચાનક. આમ આમ
આ અચાનક યાદ આવી ગયું મને. બેટા મશીનની સાથે મશીનમાં જીવ નથી રહી ગયો ને તારો કે મન મંદિરને જીવ જોડામાં અત્યારે તારો જીવ મશીનના કારખાનામાં નથી ને હવે હું ગમે ત્યારે ગમે એ ટોપિક ઉપર ગમે ત્યાંથી શરૂ કરી ગયો તમે. પણ હું એ જ કહું છું ને કે તું છોકરીની વાત કરતો હતો કે નહીં તું ભૂલી ગઈ હું શું કરું હા પણ એટલે હું એમ કહું છું કે એને એના ઘરે હું કહી દઈશ કે મને વાત કરી દે તને પણ હું ઉતાવળ છે ભાભીનું નામ જાણવું છે આ આવશે એટલે ખબર પડી જાય બરાબર છે ક્યાં ના છે નથી નથી કેવું તને કાંઈ ફોટો આને તો મમ્મી બતાડ. આને સમજાવો ને. તો હું કીધે તું છે ને જાણે જાણે તારા ભાઈને હેરાન કરે છે કઈ હેરાન નથી કરતી. જા તું ઊભી થા તારા ભાઈ માટે જમવાનું બનાવ જા આવા કાગડાને કોણ મદદ આલા છોકરી હું એમ કહું છું કે એ છોકરીને વાત કરી દઉં છું એકાબીજાને ગમે ને તો પછી ગોઠવી નાખજો અને હા આપણે અંકિતાબેનને પૂછજો હા હા, પણ આપણે એના ઘરે તો જવું પડશે ને એ તો મેં તમને કીધું ફોન કરીને પૂછી લેજો એક બે દિવસમાં આવી છે એમ કહી દે તું ફોન કર તારી બેનને તો તને કઈ વાંધો છે એ હારું હાલો મશીન બંધ પડે ને એ પેલા આ મશીન શરૂ થઈ જાય તો એ મશીન શરૂ રહે હારું હવે જા આશ આ છોકરો એ ખરો છે મારો અરે આ જીજાજીનું ક્યારે આવશે બહુ વાર લગાડી મારે ઓફિસે અરે અરે શાળા સાહેબ આવી ગયા સમયસર હા કેમ છો મજામાં મજામાં તમે કેમ છો બસ છો એકદમ મજામાં છું ઠીકને ઠીક ધંધા પાણી કેમ ચાલે છે ધંધા પાણી બહુ બહુ મંદીમાં ચાલે છે આ ઉજાગરો થયો તો કાલે બહુ બહુ મોટો ઉજાગરો ચાલે છે હમણાંથી આંખ લાલ છે તમારી હવે શું છે કે મારા પપ્પાની તબિયત હમણાંથી ખરાબ રહે છે ને એટલે શેરી સ્મેલ આવે છે અત્તર હમણાં અત્તર છાંટ્યું મેં સારું છે અત્તર પણ સાલું ફેરવાઈ ગયો આઉટ ઓફ ડેટનું આપી દીધું હવે ડેટ વહી ગયેલું અત્તર કેવું આવી સ્મેલ આવે શું કરીએ હું શું કહું છું મારે છે ને ખાસ કામ હતું તમારું એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે હા હું એ જ કહેવાનો હતો કે ઓફિસે આવી જવું જોઈએ ને ઓફિસે આવવાનો હતો પણ મને થયું કે આવી હવે મહત્વની બાબતની ચર્ચા કરવી હોય તો શું કામ ઓફિસે આવવું હા તે બોલો મારે જો ઓફિસે જવાનું પછી મોડું થાય છે હા. તમે જે પણ કઈ કામ હોય કહી દો મને વાંધો નહીં ઘડિયાળ વેચી નાખી નહીં એટલે એ મને જોવાની ટેવ છે મને ઓટોમેટિક ખબર પડી જાય છે 5:30 વાગ્યા છે જોઈ લો અરે વાહ શાળા સાહેબ વાહ ખરેખર હો. આ તમારી ઇનવિઝિબલ ઘડિયાળનું કામ જોરદાર હા જો એમાં એવું છે કે ખાસ તો છે ને આ છેલ્લા 15 દિવસથી મારા પપ્પાની તબિયત બહુ બગડી છે શું વાત કરો છો હા તો મારે ખબર કાઢવાવી પડશે જુઓ હમણાં એમાં એવું છે કે તમે ક્યાંય બહાર ગયા હતા ના તમારી વેઇટ કરીને આ બધું જો ને છે હા હા તો શું છે કે પપ્પાએ છે ને હમણાં ના પાડી છે કે કોઈ વ્યક્તિને મળશે નહીં કારણ કે બહુ બહુ વધારે પડતી તબિયત ખરાબ થઈ છે પણ મારે ડૉક્ટરે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ મહેરબાની કરીને એને મળવાનું નથી હા એટલે જો મારે ના પાડવી પડે છે તમારી ફરજ છે કે તમે આવો ઘરે આવીને ખબર અંતર પૂછો પણ હું તમને સામે ચાલીને ના પાડું છું ને કે તમે નહીં આવો ને તો પણ ચાલશે સારું 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 તમે ટેન્શન ના લો નહીં આવી અમે અમારી ઘરે જગ્યાએ નથી તમે જાણો છો ને તો આ પપ્પાને અલગ રૂમમાં સુવડાવી શકીએ એવી પણ કોઈ વ્યવસ્થા નથી એટલે શું છે કે તમે આવશો બીજા બધા મહેમાન આવતા જતા રહે તો પછી પપ્પાને સારું થવામાં થોડી ઘણી તકલીફો આવે ને એટલે ઘરે કહું કે ન કહું આ વાત ના 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 ઘરે હમણાં આ વાત કહેતા જ નહીં ઓકે ફોન કરાવડાવી દઈશ Silent. હું તમારી બેન પાસેથી ફોન કરાવડાવી દઈશ અને એ તમને બધું કહી દેશે એ કહે ને એવી રીતે કરજો અરે પણ જો અત્યારમાં થોડા ઘણા રૂપિયા હોય તો વ્યવસ્થા કરી આપો ને આ ધંધો બહુ મંદીમાં ચાલી રહ્યો છે હું જે જગ્યાએ નોકરી કરું છું એ નોકરીમાંથી પણ કહેતા હતા કે હવે જો વધારે સમય નહીં ચાલે ને તો નોકરીમાંથી પણ રજા આપી દેશે અરે અને ગયા મહિનાનો પગાર પણ નથી આપ્યો તો હવે થોડા ઘણા રૂપિયા મારી પાસે હતા એ પણ બધા વપરાઈ ગયા છે સાચું કહું ને તો ઘરમાં દૂધ લાવવાના પણ હવે પૈસા નથી રહ્યા બોલો મને બેને વાતે ન કરી એને કરવી તો જોઈ ને વાત હું ક્યાં ના પડતો હતો તમારે આવી રીતે આવીને માગે સારું લાગે તમારી મારી બેને એક ફોન કરી દીધો તો હું પૈસા આપી જાત ને કેટલી વાર કહ્યું છે એને કે તમને વાત કરે મેં કેવું પડશે? 5000 રૂપિયા પણ મગાવ્યા છે એને કેવું પડશે મારે આજે ફોન કરીને હજી 5000 રૂપિયા પણ નથી લાવી બોલો ફોન કરો ને તો ખાસ કહેજો
જીજાજીએ કીધું છે કે 5,000 રૂપિયા તારે મગાવવાના હતા તો તે મગાવ્યા કેમ નહીં એટલે બધું સમજી જશે. ખાલી 5,000 રૂપિયાનું એને કહેજો. મેં કહ્યું હતું કે 5,000 રૂપિયા કઈ મોટી રકમ થોડી છે, નાનકડી અમથી રકમ છે. તો મારા શાળા સાહેબ આટલી મોટી ઓફિસ ચલાવે છે તો 50,000 રૂપિયા એ છપટી વગાડતા કરી આપે, પણ 5,000 રૂપિયા પણ તું ના માગી શકે તો મને શું કે ખબર છે, ખોટે ખોટું એ લોકોને ચિંતામાં નાખવાને. હવે આમાં ચિંતામાં જાવ એવી કોઈ વાત છે જરી કઈ નહીં નથી ને. અમે તમને કામ ન આવી તો કોણ આવે? આ ઘરના જ છે ને, આ બહારના થોડા છે. સાચી વાત છે. તો એક કામ કરો ને, 30,000 રૂપિયા જેવું કરી આપો ને. અત્યારે જોઈએ છે? હા, અત્યારે થતું હોય તો વધારે સારું. હા છે નંબર? આ જ નંબર છે, આ જ નંબર છે. 25 કેમ લખ્યા? 30 કરી આપો ને. હા જો જીજાજી, અત્યારે ખાલી 25 જ છે મારી પાસે, તો હું અત્યારે 25 કરી દઉં છું. પછી પાછી વધારે જરૂર હોય તો મને ફોન કરજો, તમે તાર હું પાછા મોકલી દઈશ. કરી છે આ ભાઈ, મારે 5,000 રૂપિયા પણ બીજા કોઈની પાસેથી માંગવા પડશે. હા લ્યો, થઈ ગયા. પૈસા તો આવી ગયા એકાઉન્ટમાં, હા પણ બીજા 5,000 રૂપિયાની હજી ઘટ પડશે. એનું શું કરશું? 5,000 એક કામ કરો, હું તમને છે ને કાલે 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 કરી આપજો. કાલે કેશ આપી દઈશ. કેસ આપશો? હા બહુ સારું કહેવાય. તમારી જેવા શાળા દરેક જીજાજીને મળવા જ જોઈએ. હા, તમારી જેવા શાળા છે ને એટલે સારું છે, બાકી તો અમારા જેવા જીજાજીનો શું હાલ થાય? હા હે? હા, મમ્મીને કેમ છે? સારું છે. સારું છે ને? હા 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 એમને પણ કહેજો સમયસર દવા લેતા રહે. હા 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 તો ચાલો હું નીકળું, પપ્પાને હોસ્પિટલ લઈ જવા હા હા પડશે. તમે પતાવો, પેલા પતાવો. સમય થઈ ગયો છે હા actually. મારે જ મોડું જ થાય છે. હા. જો ને મને શું- 6:45 થઈ ગયા. હા, મને સમય થાય ને એટલે જીભ થતડાવા મળે, આમ થવા મળે, એટલે હું નીકળું. હા 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 હા, તમે શાંતિથી પૂછજો. હા હા હા. અત્યારે જ બધું હો. આ વખતે તું માલ બહુ કડક લાવ્યો છે. કયું નામ છે? નામ નહીં લેવાનું. નામ નહીં લેવાનું. બરાબર છે. ખાલી માલ સાથે મતલબ આમ. નામ સાથે જરાય નહીં. લેબલ હોય બીજું ને માલ હોય બીજો. હે વસ્તુ એક નંબર જોરદાર છે. જો જેવા પૈસા હોય ને, હે પૈસા હોય ને, પૈસા એવો માલ આવે, સમજો. સાચી વાત છે તારી. આજે તો આપણી પાસે પૈસા પૈસા રોનક જ છે. હે ચિંતા કરવાની થતી જ નથી. એટલે હું તો કહું છું કે તું છે ને આ બોટલ છે ને એડવાન્સમાં આખું કેટેજ મગાવી લે. એટલા બધા એવા? હે એટલા બધાને ક્યાં વાત કરે છે? પૂરા 25,000 રૂપિયા લાવ્યો છું મારા શાળા પાસેથી. 25,000? પૂરા 25,000 બોલ, પૂરા. તને પીધા પછી સાલા યાદ નથી રહેતું કે પૂરા 25,000 બોલવાના, સમજ્યું? તને સડી તો નથી ગયો ને વધારે? હે જડે હે તને શું લાગે આ મને કોઈ દિવસ જડે? ના ચડે ગાંડા, ના ચડે. ભલભલી કંપનીનો દારૂ પીધો છે આપણે, તારા બધી જ કંપનીનો. તારા કોઈ કંપની બાકી રાખી નથી. કોઈ દારૂ આપણને આમ ઉભો હોય ને પછી ચલો આવું કરીને આમ આમ હલાવી જ ના શકે. હું કહું, આ તારા હાળાને દારૂ પીશો એ ખબર છે? અરે ખબર નહીં તો ક્યાં વાત છે. આ સાલો મને કહેતો હતો કે તમે આ જે ધંધા કરો છો ને એની મને બધી ખબર પડી છે. લે પછી હું થોડો પાછો પડું. દારૂ પીધા વગર ગયો તું. ઓહો આ જોઈ દે આપણે એવો બાટલીમાં નાખ્યો કે સાલો સાળો થઈ ગયો પાણી પાણી. આહા
હું શું કહું છું હવે લગ્નની તારીખ પૂરો થઈ ગયો છે જરાક હતો હવે પણ પૂરો હું શું કહું છું શું કેવું છે લગ્નની તારીખ આવે છે તો એમાં કેટલી બોટલ લેવું આપણે અરે કાર્ટૂન હે કહ્યું તો છે આખું કાર્ટૂન મગાવેલ લે અને ખાસ તો છે ને હા મારી વાત સાંભળ આ બધાને બોલાવજે આ સૂર્યાને નહીં બોલાવતો લે સૂર્યો તો પેલા જ હોય હો ભાઈ એને શું વાંધો છે તને ડુપ્લિકેટ માલ બહુ ભાઈઓ ચલાય આપણને બહુ છેતર્યા છે તો ધંધામાં બધાને બોલાવવા પડે હું તને કહું ને તો ઠીક છે બોલાવજે ને લગ્ન તારા છે પણ હું શું કહું છું હા આ તારા લગ્ન છે ને આપણે સલાહ એવા કરવા છે એવા કરવા છે એવા કરવા છે ને કે મુકેશ અંબાણી પણ ચલો 5 વાર વિચાર કરશે કે શું કર્યું છે આ લોકોએ હે હું તું કે ને એટલે તું કે ને એમ આજ તો લગ્ન કરવાના છે એક કામ કરીએ આપણે હા છે ને એરોપ્લેન બુક કરાવે મોટું એરોપ્લેન બુક કરાવી આપણે છે ને તને વરાજો બનાવ્યા પછી એરોપ્લેનમાં 4 ફેરા ઉપર પતી ગયું છે તને લાગે વધવા દઉં પતી ગયું છે છોડી દે ને નવી મગાવશું પછી આપણે વિમાન તારું ઉડતું હશે અને 4 ફેરા તું ભરી ચાલુ વિમાનમાં હજી સુધી કોઈએ ભર્યા છે આગે ના બોલ મુકેશ અંબાણીના છોકરાએ પણ વિમાનમાં ફેરા ભર્યા નથી તો ભડકો કેમ કરશું હોય છે ભડકો તો કરવો પડશે ને હા લે કાંડા જેવી વાત કરીને આ સાલા પીધા પછી તારું મગજ ના ચાલે હા અરે ભડકો શું કરવાનો હોય એકાદી સીટ વચ્ચેની ગોતશું અને હળગાવી નાખશું દારૂનું આખું ગેરેટ પડ્યું હોય માથે નાખીને ખાલી કરવાનું છે સમજો અરે પછી સીટ ભર બજે અને તું 4 ફેરા સીટ ભરતા ભરી જજે તારા લગન પૂરા સમજો અને જેને ખાસ એક વાત કરી દો હા જાણે યાને કોઈની ટિકિટ તો લેવાની જ નથી તો એને હેમાં લઈ જાઉં લે અરે તારી પાસે મગજ છે કે નહીં અરે ટિકિટ તો આપણે વિમાનની પાછળ ખર્ચીએ છીએ ને તો પછી બધા જનયા તારા લગ્નમાં મફતમાં આવશે બોલ બધાને મફતમાં વિમાનને સફર કરાવશું વિમાનની તારી પાસે તો આઈડિયા હારા હોય હો કેમ કેતો અરે ડૂબા આ બધાને છે ને વિમાનની પાછળ એક મોટું દોરડું બાંધશું પછી એના બધા જેડા ખોલી નાખશું હા પછી એક જેડો બધા જનયના હાથમાં આપી દઈશું પછી જેવું વિમાન તારું ઉડશે ઉપર એટલે દોરડું બાંધ્યું હશે દોરડું જેટલા લોકોએ પકડ્યું હશે એ લોકો પણ ઉપર ઉડશે કે નહીં એ કહું છું એટલે મફતમાં તારા લગ્નમાં બધાને વિમાનની સફર થશે તો પાકું પાકું પણ હવે એક કામ કર આપણા મુન્ના માઇકલને ફોન કર ને સાલાને કહે કે જે માલ છે ને એવો જ માલ કડક એકદમ આખું કાટું ફગાવી લે એની પાસેથી આખું કાટું પછી છે ને આપણી જગ્યાએ સતાડવાનું છે ભૂલતું નહીં મુન્ના માલ મગાવ્યો ભાઈ માલ ભાઈ નહીં મેં મગાવ્યો મેં કે મારું નામ દે સાલાને દેવા ભાઈ હા પોગાડી દેજે આપણા અડ્ડે બેટા તું મમ્મી આ દેવાંગને તમે સમજાવતા હોય તો રોજે દારૂ પીને આવે છે અને આ રોજે પૈસાની માંગણી કરે છે હા દર વખતે મારા પપ્પા પાસેથી માંગું એ સારું ના લાગે ને
તારી વાત સાચી છે. દેવાંગને હું સમજાવીને થાકી ગઈ, પણ સુધરવાનું નામ નથી લેતો. પણ બેટા, દેવાંગ તારી પાસે પૈસા માંગે તો તારે એને પૈસા નહીં આપવાના, ગમે એમ થઈ જાય. તો શું કરું મમ્મી? હા, પૈસાની ના પાડું છું તો મને મારે છે, અને દારૂ પીવાની ના પાડું છું તો પણ મારે છે. છોકરાનું શું કરવું મારે કંઈ સમજાતું નથી. હવે બધાય ઘરના એનાથી કંટાળી ગયા છે. આ મેં એને કીધું કે તમારે દારૂ જ પીવો છે તો ક્યાંક નોકરી કરો ને, પૈસા કમાઓ ને, પછી તમે તમારે પીજો. પણ જ્યારે નોકરીએ જઈને પૈસા કમાઈને લાવે ને ત્યારે ખબર પડે. પણ નહીં, કંઈ કામ તો નથી કરવું. મારા પપ્પાના ઘરેથી જે પૈસા આવે ને એનો જ દારૂ પીવો છે. અને મારા ઘડીએ પૈસા લઈને અને ત્યાં પૈસા માંગવા અને એ શરમ આવે છે. પણ બેટા, તો પૈસા માંગશો તો તું બાનું શું કાઢેશ? તારી મમ્મી તને સવાલ નહીં પૂછતી હોય? ઘણા સવાલ કરે છે, પણ શું કરું મમ્મી? કાંઈક ને કાંઈક બાનું કાઢીને લાવવા પડે છે. નહીંતર ના લાવું તો ઘરે મને દેવાંગ મારે છે. મારે આ વાત છે ને તારા સસરાને કરવી પડશે. નહીં મમ્મી, મારા પપ્પાને કંઈ વાત નહીં કરતા, એને ખોટું દુઃખ લાગશે. હા, તો આ વાત મારે તમને નહોતી કરવી, પણ હવે દેવાંગના હાથનો માર ખાઈને હું એ કંટાળી ગઈ છું. બેટા, હા તો ઠીક છે, તો સંસ્કારી ઘરની છો, સમજુ છો, અને છતાંય દેવાંગની આવડી મોટી ભૂલને તું સહન કરો છો, અને અમારા બધા ઘરનાનું ધ્યાન રાખસ. હા, દુનિયામાં તારા જેવી દીકરી ગોતવા જાય ને તો એ ના મળે. પણ બેટા, ભૂલ અમારી છે, અમે તને અંધારામાં રાખી. અને દેવાંગનું તો શું કરું ને કંઈ સમજાતું જ નથી. કોને વાત કરવી? અરે 5 મોટાને બોલાવ્યા હતા, હા શાંતિ કાકાને ને બધાને ભેગા કર્યા હતા, ઘણું સમજાયું. પણ નહીં, જ્યાં સુધી એને કહે ત્યાં સુધી એને સારું લાગે. પછી હું કોણ ને તું કોણ? કોઈની વાત એને મગજમાં ઉતરતી જ નથી. મમ્મી, તમે તો એક માં છો ને, તમે એને સમજાવતા હોય તો કે આ દારૂની લત સારી નથી. કેટલો સમજાવો બેટા. હા, કહીને તો મારી જીભ ડૂસા વળી ગઈ છે, પણ એ છોકરામાં કાંઈ ફેર નથી પડતો. હે, તારા સસરાએ તો પહેલાં એને મારેલો પણ છે, તો એ સુધારો નથી આવતો. પણ બેટા, તું કંઈક કર ને એવું કે સુધરી જાય. મમ્મી, હું શું કરું? એની સામે બોલું તો એ મને મારે છે. રોજનો માર ખાઈને હવે મારું શરીર ખોખલું થઈ ગયું છે. બેટા, માર નહીં ખાવાના. તો શું કરું? નથી સહન થતું મારાથી આ બધું. માર નહીં ખાવાના. એને કોઈ કહેવાવાળું નથી ને એટલે એ બહુ વિફરી ગયો છે. પણ આવવા દે ને ઘરે. આ વખતે જો તો હું એને કેટલી ખીજાવું છું. એને લાખ સમજાવવા છતાંય એનામાં કાંઈ ફેર નથી પડતો. બેટા, આ તારી સગાઈ થઈ અને લગ્ન થઈ ગયા ને પછી દેવાંગ બગડી ગયો. પહેલાં આવો નહોતો. અરે, મને આવી ખબર હોત ને તો હું તને કૂવામાં ક્યારેય ન નાખત, તારી જિંદગી ન બગાડત. અરે, તારી માં થઈને તને જ ના પાડત કે બેટા રહેવા દે, મારો દીકરો અવળી લાઈન ઉપર છે. પણ હા, મારા ભાગ્ય અને તારા કિસ્મત, જે ભોગવવાનું લખ્યું છે ને એટલે ભોગવીએ છીએ. તમે છે ને આ દેવાંગને સમજાવો ને તો સારું છે. હા, કંઈ સારું નથી લાગતું. પણ સમજાવવામાં કાંઈ બાકી નથી રાખ્યું. કેટલો સમજાવો. શરૂઆતમાં તો મેં એને સમજાવ્યો, પછી એને મેં માર્યો હોત એને, અને છતાંય મારતો ને તો મારી સામે લવારી કરે, મારી સામે ફાવે એમ બોલે. હવે એને પોતાને સમજ નથી પડતી તો આપણે એને કેટલું સમજાવી. અંકિતાઓ મને કહેતી હતી કે મમ્મી, દેવાંગ દારૂ પીને હા રસ્તા ઉપર ધમાલ કરે છે, અને ઉપર જતા અંકિતા પાસે રૂપિયા માંગે છે. એ દારૂ પીવાના રૂપિયા માંગે છે. એક તો ઘરમાં આપણે માંડ પૂરું કરીએ છીએ, અને અંકિતા પાસે રૂપિયા હું કરવા માંગવા જોઈએ? એને એટલી બુદ્ધિ નથી હાલતી કે મારે કમાઈને ઘરમાં દેવા જોઈએ, એને બદલે ઘરમાંથી રૂપિયા લઈ જઈને બહાર ઉડાડે છે. આ તો અંકિતા છે ને સારા ઘરની છોકરી છે, સંસ્કારી છોકરી છે, ખાનદાની દીકરી છે, એટલે આપણા ઘરમાં પડી છે. જો બીજી કોઈક દીકરી હોય ને તો આને મૂકીને ક્યારનો વહી ગઈ હોય માવતરની ત્યાં. પણ આને
સારી બાઈ મળી છે તો એની કદર નથી અને હાથે કરીને પોતે પોતાની જિંદગી બરબાદ કરે છે. ભાન નથી આવાને. હા તો ઠીક છે, અંકિતાની મમ્મીના વાતની બધી ખબર પડશે તો શું થાય ખબર છે તમને? અરે તું શું માને છે? એને નહીં ખબર હોય? બધી ખબર હોય. અંકિતા નહીં કહેતી હોય. હવે આખા આપણા સંબંધીમાં, આખી સોસાયટીમાં બધાને ખબર છે કે નરેશભાઈનો મોટો દીકરો દેવાંગ દારૂ ઢીસી ઢીસી આખી સોસાયટીમાં ધમાલ કરે છે, મારે છે, આવારાની જેમ રખડે છે. તો એની માં સુધી તો વાત પોગે જ, 100% પોગે. પણ કીધું ને એ લોકો સંસ્કારી છે એટલે એની દીકરીને રહેવા દીધી છે. બીજા હોય ને તો તરત કે હાલ ઉપર હાલ અહીંથી હાલ. શું કેવું મને કાંઈ સમજાતું નથી. મને તો એમ થાય હા પાણા એટલા પીર કર્યા ત્યારે દીકરાના મોઢા જોયા છે. આના કરતાં ભગવાન દીકરા ન દે ને સારું, વાંજા હારા. પણ આવા દીકરા થાય ને નહીં સારું. અરે સોસાયટીમાં એટલી બધી ધમાલ કરે અને કોઈક જરીક આમ તેમ કરે ને તો એને મારવા દોડે અને એની યારે ગાળીઓ બોલે ને. કાલ તો મને 2-3 જણા ફરિયાદ કરતા હતા એ કે આ તમારા દીકરાને સમજાવો. મેં એની માફી માગી અને હાથ જોડીને મેં એને કીધું કે મેં તો હવે જો તમારી સામે બોલે અથવા તમને કાંઈ કરે ને તો તમે તારે સીધો એને મારવા મળજો. હું આમાં જરીકે તમને નહીં કહું કે હું કામ તમે મારા દેવાંગને માર્યો. હા જો ને આપણે મોટા ભાઈના દીકરાને, હા જિજ્ઞેશ કેટલો ડાયો છે. ભગવાને આપણા દીકરા જ આવા કર્યા છે. અને મોટા ભાઈના દીકરા કેટલા હોશિયાર છે, ડાયા છે, ડમરા છે, નોકરી કરે છે. ભાભીને જરાય ઉપાધિ નથી. અને વવઈ કેવી સારી મળી હે. ભગવાને આપણને કાવો સારો દીકરો દીધો હોત તો. આ તો શું નહીં, આપણે ગયા જન્મના કંઈક પાપ હોય, આપણે કોઈકનું ખરાબ કર્યું હોય એટલે એ આપણા પાપ વાળવા આવ્યો છે. આપણે એનું જ ખરાબ કર્યું હોય તો આપણને શું ખબર? એટલે આપણને દુઃખ દેવા આવ્યો. આપણે એને દુઃખ દીધું હોય ગયા જન્મમાં, હવે એ આપણને દુઃખ દેવા આવ્યો છે આ જન્મમાં. એવું હોય કાંઈ નક્કી નહીં. એટલે તો કહેવાય છે કે સારા કર્મ કરો એટલે એ તમને જન્મો જન્મ કામ લાગે અને ખરાબ કર્મ કરો ને તો એ હરેક જન્મમાં તમને એ નડે છે. હાચી વાત છે. આપણા બાન બાપુજીના કર્મો એવા સારા હતા ને કે આપણે સુખી છીએ. પણ ખબર નહીં ક્યાંક આપણા કર્મો એવા હશે કે આપણા સંતાનોને અને આપણે ભોગવવા પડે છે. શું કરું? ભગવાને આવા લેખા લખ્યા હશે. બીજું તો ઠીક, પણ આપણે હારોર આવનારી વહુને પણ સહન કરવું પડે છે. એનો બિચારીનો શું વાંક છે આમાં? એની તો જિંદગી બરબાદ થઈ ગઈ ને. આ કે સુધરવાનું નામ લેહે નહીં અને ઓલી કોઈ દી 2 પાંદડે થાહે નહીં. બસ એને તો એ આવે દેવાંગ એટલે કાંઈ એની ગાળ્યું ખાવાની, કાં માર ખાવાનો અને ફાવે એમ બોલવાનું. પૈસા ઘરમાં કોઈ દિવસ દેવાના નહીં. બસ એ મોટો રાજા બાદશાહ ન હોય એની જેમ એની રીતે જિંદગી જીવે. હા તો ઠીક છે, અંકિતાના પિયરમાં રૂપિયાવાળા છે અને અંકિતાની બધી જરૂરિયાત પૂરી કરવા માટે અંકિતા ત્યાંથી રૂપિયા લઈ આવે છે. અને આપણી પાસે આપણે તો હરખું 3 ટાઈમ ખાવું હોય ને તોય વિચાર કરવો પડે છે. એ આપણાથી હરખું થાય એમ નથી. અંકિતા બહુ હારા ઘરની ને હારા બાપની દીકરી કહેવાય કે આપણા ઘરનું બધું પૂરું પાડે છે. જુઓ ને તમે, કાલની જ વાત કરું, કરિયાણું નહોતું, બધું લિસ્ટ બનાવી અને બધું કરિયાણું ભરી દીધું. ખબર છે 12,000નું કરિયાણું થયું. હા ઘઉંની સિઝન છે તો ઘઉં ભરાઈ દીધા, તેલનો ડબ્બો ભરાઈ દીધો. અત્યારે કેટલી મોંઘવારી વધી ગઈ છતાં એ છોકરીએ કોઈ દિવસ મને એમ નથી કીધું કે મમ્મી લાવો 10,000 રૂપિયા, મારે કરિયાણું લેવા જવું છે. એમાં હું અંકિતાને કાંઈક ને કાંઈક અંદર શ્રદ્ધા છે. એને એમ છે કે મારો પતિ આજ નહીં તો કાલ સુધરશે અને કાલ મારી જિંદગી સારી થઈ જાય. એને બસ આશા છે કે આ સુધરશે. પણ બિચારીને આશા જલ્દી ફળે તો સારું. બધું ઠીક થઈ જશે. હવે તો ભગવાન ઉપર ભરોસો રાખવાનો છે. હા. ગીતા, હવે દેવાંગ ગમે એટલા પૈસા માંગે ને તોય આપતી નહીં હો. પણ મમ્મી, જેમ આમ સૂરજ આથમતો જાય ને એમ આમ બીક લાગતી જાય કે હમણાં દેવાંગ આવશે ને પૈસા માંગશે તો હું ક્યાંથી કાઢીને આપીશ. ગમે એમ થઈ જાય, હું તારે હારે શું ના પાડી દેજે. જય શ્રી કૃષ્ણ. આવો બેસો. કેમ છે? બસ એકદમ સારું છે. તમને કેમ છે? બેટા અંકિતા તું કેમ છે? સારું છે. તમારી તબિયત? અમારી તો એકદમ સારી છે. તારા સસરાને તો સારું છે ને હવે? હા હા, એની તબિયત કેમ છે હવે? એને સારું જ સારું છે. સારું છે એટલે જો
આ જીજાજી મળ્યા હતા ત્યારે એવું કહેતા હતા કે તબિયત બહુ વધારે બગડી ગઈ છે, દવાખાને લઈ જવાની વાત હતી, હોસ્પિટલમાં દાખલ કરવાની વાત હતી. તો હવે કેવું છે એમ એટલે પૂછીએ છીએ. સારી છે તબિયત અત્યારે તો. પણ આમ અચાનક ઓપરેશનનું નક્કી કર્યું અને ઓપરેશન પણ બહુ મોટું હતું. બેટા કંઈ તકલીફ તો નથી પડી ને એમાં? હા ના મમ્મી, અરે તમે આવી રીતે અચકાઈને જવાબ હા આપો. કઈ એવી વાત છે ખુલેથી વાત કરી શકો એમ નથી, એવું કઈ સંકોચ? ભાઈ એવું નથી, મારી તબિયત ખરાબ છે ને એટલે. શું થયું તને બેના? દવાખાને જવું છે તો હાલ જઈએ. હજી હમણાં તો કહ્યું કે અંકિતાને સારું છે. મને એવું લાગે છે કે એના સસરાનું ઓપરેશન કર્યું એમાં ઉજાગરા થયા હશે બિચારાને, સેવામાં બંનેને, એટલે કદાચ થોડોક થાક લાગી ગયો. થાક લાગી ગઈ. હા હા. પેલો પછી આ લોટ લેવાનો હતો એ લઈ લીધો? લોટ કયો એટલે કઈ વાત થઈ છે તમારે? લે શું કઈ વાત થઈ છે? આ તમારા જ ઘરની વાત છે. બેટા દેવેન, કદાચ ને એમના સસરાને ને તા જીજાજીને એમને વાત નહીં કરવાની હોય, બની શકે ને એવું. ના ના એવું કઈ નથી. જીજાજીએ મને કીધું તું કે તમે ક્યાંક વેલંજા બાજુ પ્લોટ લેવાના છો ને, તો હમણાં એને કંઈક ધંધામાં પણ ફાવટ નથી, ધંધો પણ મંદીમાં ચાલે છે. તો એ કે ડાઉન પેમેન્ટ ભરવાનું છે પણ અત્યારે પૈસા છે નહીં. તો એ કે તું મને પૈસા આપ ને. કેટલા? એ 50,000 રૂપિયા લઈ ગયા છે મારી પાસેથી. એ તો ડીપી ભરવાનું હોય બેટા, તો લઈ ગયા હશે. હા તો મેં ક્યાં ના પાડી, પણ આ તમે કેમ આવી રીતે વાત કરો છો? તમને કઈ ખબર નથી? આ 2 દી પહેલા 25,000 રૂપિયા લઈ ગયા તમારી પાસેથી. આ ઓપરેશન તમારા પપ્પાના ઓપરેશન માટે. અને તમે આપી દીધા? અરે હા તો દવાખાનાનું કેવી વાત કામ. કરો છો? જીજાજીએ માંગ્યા હતા અને હું ન આપું? અરે પૈસા હોવા છતાં હું તમને હેલ્પ ન કરું તો હું કામ ન હું? સાચી વાત છે બેન, એમાં શું થઈ ગયું? અને માણસને કામ ન આવે તો કોને કામ આવે? હા. અને ઓપરેશનનું કામ કીધું તો અમારે તો આપવા જ પડે. એ બેન, અમે બહુ લાંબા સમય પછી તારું મોઢું જોવા અને તને મળવા આવ્યા છે હો. તું આવું લટકાડેલું મોઢું રાખ તો કેમ લાગે પછી? અમને દુઃખ લાગ્યો. અરે ના ના, મમ્મીએ જેમ કીધું ને એમ ઉજાગરા ને થાકના હિસાબે એવું. થોડોક થાક લાગી ગયો. બાકી અંકિતા તો એકદમ મસ્ત છે. પણ તું કંઈક ઉદાસ હોય ને એવું લાગે છે મને. અરે ના ના મારી બેન, કાંઈ ઉદાસ નથી. કઈ હોય તો કેજે પાછી, એમ કહું છું. અરે ના ના ભાઈ, કાંઈ વાત નથી. વેવાણ, હા તમે આવ્યા છો ને તો આજે રોકાઈ જાજો હો. ના ના જમીને જાજો. ના ના, અમારે ત્યાં રિવાજ છે દીકરીના ઘરનું પાણી ન પીવાય, તો તમે તો જમવાની વાત કરો છો. અરે બેન, હવે એ રીત રિવાજો અત્યારના જમાનામાં ક્યાં રહ્યા છે? રોકાઈ જાજો ને. ના રે ના, આ તો ખબર કાઢવા માટે આવ્યા હતા અને ઘણા વખતથી અંકિતાનો ચહેરો નહોતો જોયો, તો દેવેન જ કહેતો હતો કે મારે દીદી પાસે જવું છે. અંકિતાની તમે જરાય ચિંતા નહીં કરતા. હું શું ને એની હારે? અરે એ મારી દીકરી જેવી જ છે. જાણો છું કે તમે એને વહુ નહીં પણ દીકરી તરીકે રાખો છો, પણ કાંઈ વાંધો નહીં. હમ બેટા અંકિતા, હજી પણ દવાખાનાનું કંઈ કામ હોય ને તો તારા ભાઈને કહી દેજે, એટલે પૈસા મોકલાવી હા, દેશું. ચિંતા ન કરતા ના જીજાજી. ના ના વેવાણ, હવે પૈસા નહીં મોકલાવતા. હવે જરૂર નથી. વધુ હારાવાના. જીજાજીએ કીધું તું કે હવે કદાચ આવતા મહિને જરૂર પડે ને તો હું તમને કહીશ. તો જરૂર પડે ને તો હું ફોન કરીશ, પણ તમે અત્યારે હાલ પૈસા નહીં આપતા. અરે પણ તમે ફોન કરો કે તમારા દીકરા કરે, શું ફરક પડે? હા, અમારે તો મુદ્દે મદદ જ કરવી છે ને, અમે કોઈકને મદદ કરીએ તો આ ઘરમાં ને ઘરમાં મદદ કરીએ, શું વાંધો? સારું બેટા હેતલ, તારે કેવું હાલે ભણવાનું? બસ ચાલ્યા કરે આંટી. સરસ. હું ચા લઈને આવું. હું દીદીની હેલ્પ કરું. ચાલ. જો તમે જરીકે ટેન્શન ન લેતા, ચિંતા નહીં કરવાની. પૈસાની જરૂર હોય તો કહી દેવાની ને. આ હું કમાઉં છું ને બધા પૈસા એટલા છે તો કામના હું. અંકિતા, ઉઠ. ઊભી થા કહું છું. શું થયું પણ? અરે ઉઠ ને. શું થયું શું નહીં બધું મારે તને કહેવાનું. હા હા, તાર મમ્મી શું વાત કરતા હતા? મને કહેતા હતા કે તું 25,000 રૂપિયા તારા શાળા પાસેથી શું કામ લાવ્યો છે? ખોટું શું કામ બોલ્યો હતો કે તારા પપ્પા બીમાર છે? કોણે વાત કરી આ? મેં કાંઈ વાત નથી કરી. એ તો મમ્મી ભાઈને બેન ઘરે આવ્યા હતા બેસવા માટે, એટલે એણે વાત કરી કે સાલું
હા તારા ઘરના બધા લોકો આવ્યા, બધાની વચ્ચે આ બધી વાતો કરવાની શું જરૂર હતી? જરૂર શું હતી આ બધી વાતો કરવાની? મેં કાંઈ વાત નથી કરી. આ તો ભાઈએ કીધું કે તો આમથી ખબર પડી તારા ભાઈને? હા, તારા ભાઈને આમથી ખબર પડી? તમે એની પાસેથી લઈ આવ્યા તો એણે વાત કરી કે તે જ કીધું હશે કે મારી ઘરે આવો બેસવા માટે, મારી ઘરે આવીને તમે આ બધી વાતો કરજો, એટલે કે હા મારા પતિના મમ્મીને બધી વાતની ખબર પડે. હા, તું એ જ કરાવવા માંગતી હતી ને? નહીં દેવાંગ, મેં એને મમ્મી પાસે એ જ કરાવવા માંગતી હતી ને? નહીં, મેં ફોન પણ નથી કર્યો એને. તમે મારી વાતનો વિશ્વાસ કરો. મેં તો પછી તારા ભાઈને તારા મમ્મીને અહીંયા આવીને આ બધું પૂછવાની જરૂર શું હતી? પૂછતા નહોતા, ખાલી વાત કરતા હતા. વાત કરતા હતા અને વાત કરી કે ભાઈ હા આ જે રીતે ઇન્ક્વાયરી કરીને ગયા છે, હવે કાલે ઉઠીને સાલો હા તારો ભાઈ આવશે અને કહેશે કે જીજાજી તમારા પપ્પાને શું થયું છે, કઈ હોસ્પિટલમાં છે, શું જવાબ આપીશું? હા, તને ખબર છે ને પીવા સિવાય બીજા કોઈ પણ રૂપિયા તારા ઘરના લોકો પાસેથી માંગતો નથી. પણ એ ખબર પૂછવા જ આવ્યા હતા પપ્પાની. ખબર પૂછવા આવ્યા હતા? ખબર પૂછવા આવ્યા હતા કે બોલાવ્યા હતા? મેં નથી 1000 વખત તને કહ્યું છે કે તારા પિયરના કોઈ પણ લોકોને ઘરે આવવાનું નહીં, તારે ના પાડી દેવાની. એ દિવસે પણ તારો આ ભાઈ સાલો હરામખોર મને ઇન્ક્વાયરીમાં લેતો હતો, મને કહેતો હતો કે તમારા પપ્પા કઈ જગ્યાએ છે, આ તમારી પાસેથી વાસ કેમ આવે છે? હા, એને નથી કીધું ને? એને કોઈ પણ વાતની જાણ નથી કરી ને? નહીં. કરી છે? નહીં. નથી કરી. સારું છે કે જાણ નથી કરી. અને આમ પણ તારા જેવી 2% ઓરત આવી જાણ કરે ને તો પણ મને કોઈ ફરક નથી પડતો અને પડવાનો પણ નથી. હા, આ તને જો એમ હોય કે આવું બધું કરવાથી હું તારા પિયરિયાના આ જે લોકો છે એની પાસેથી પૈસા લેતો બંધ થઈ જઈશ, એમ છે તારા મગજની એરર છે. હા, એરરને જેમ બને ને એમ જલ્દીથી તારા મગજમાંથી કાઢી નાખશે. તો શું કામ મારા ભાઈ પાસેથી પૈસા માંગો છો? તમે કામ કરો ને, તમે કમાઓ ને. બેંક છે તારો ભાઈ. તારો ભાઈ મારા માટેની સૌથી મોટામાં મોટી બેંક છે. એક બેંક તો એણે હા પત્ની સ્વરૂપે આ ઘરમાં મોકલી છે ને આ ચેન ક્યારે કાઢ્યો? ચેન ક્યારે કાઢ્યો? મારો છે ચેન. મુક. મને મારા ભાઈએ આપ્યો છે. મુક. સાલી મને પીવા માટે પૈસા નથી લઈ આપ્યા. દેવાંગ. અને દેવાંગ, ચેન મને મારા પહેરવો છે. ભાઈએ આપ્યો છે ચેન. અરે તારા ભાઈએ આપ્યો છે એટલા માટે તો લઈ રહ્યો છું. અરે ભૂલી જજે આ ચેન ને. દેવાંગ સાની કરે છે? હા, ચેન તો રહેવા દ્યો. ચેન રેવા દો. હા, કાનમાં બુટી પણ આ સોનાની છે ને તારા ભાઈએ આપી હતી? મારા પપ્પાની નિશાની છે કાઢ. દેવાંગ. હા, નહીં. બુટી કાઢ. નહીં દેવાંગ. આજે તો મસ્ત મજાનો દાવ થશે, પીવાની સાથે મહેફિલ થશે. અને હા, આજે તો પ્રદીપને કહી જ દઉં છું, સોનાનો ચેન આવ્યો છે હાથમાં. આજે તો કઈ એવી જબરજસ્ત પાર્ટી કરીએ ને કે એની વાત ના પૂછ. હા હા, સારું કર્યું. હા, તે બધી વાત જણાવીને મારો ફાયદો થઈ ગયો. હવે મારા શાળા પાસે જઈશ અને સામેથી વળતી રૂપિયા માંગીશ કે દારૂ પીવાના રૂપિયા આપ. જો એ રૂપિયા આપવાની ના પાડશે ને તો એ શાળાને એવું કરીશ ને, એવી રીતે ભીસમાં લઈશ ને કે તારી બેનને મારી નાખીશ. હા, તને આ ઘરમાં જીવતે જીવતી મારી નાખીશ. અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી શાળા સાહેબ એની બેન માટે થઈને કંઈ પણ કરવા તૈયાર થઈ જશે. બસ હવે તો ઓપનલી બ્લેકમેલ કરીશ. હા, ઓફિસ કઈ જગ્યાએ છે? નવી ઓફિસ ચાલુ કરી છે, રંગ અવધૂત. હવે આ રંગ અવધૂતની ઓફિસમાં રંગ જામશે અને બરાબરનો ખેલ કરીશ. દારૂ પીને જઈશ અને દારૂ પીને ગયા પછી એની પાસે એવી રીતે રૂપિયાની ઉઘરાણી કરીશ ને કે સાલાને વિચાર પણ નહીં આપે કે આ એના જીજાજીને આટલો સારો માનતો હતો કે જીજાજી આવું પણ કામ કરી શકે. હા, સારું કર્યું છે, ગમ્યું મને. હવે બીજી વાર આવું કોઈ ભૂલ નહીં કરતી. હા, એક વાર તો હું મારો રસ્તો કરી લઈશ. બીજી વાર જો ભૂલે ચૂકે તારા ઘરમાં કોઈને ખબર પડી છે ને તો હકીકતમાં મારી નાખીશ તને. દેવાંગ. અંકિતા બેટા, કેમ થયું? રસોઈ તૈયાર થઈ ગઈ? ના મમ્મી, આ કાસરી બનાવી હતી ને
તો નોખી પાડું છું. આમ કેમ ઉદાસ છો બેટા? તું હરેક સમયે ઉદાસ હોય એવી રીતે કઈ વાત તને કોરી ખાય છે કે તું આવી રીતના રહેશો? જે વાત હોય મને કે. મમ્મી, તમને તો ખબર છે ને કે દેવાંગ દારૂ પીને આવે છે. રોજ રોજ દારૂ પીને આવો ને રોજ રોજ પૈસાની માંગણી, રોજ રોજ મારે માર ખાવાનો. કોઈને સાસુ સસરા સારા મળે તો કોઈને પતિ સારું મળે. મને દેવતા જેવા સાસુ સસરા તો આપ્યા, પણ પતિમાં થોડીક ખામી આપી દીધી ભગવાને. બેટા તને મારે છે તું માર શું કરવા ખાશો? તો મમ્મી શું કરું? ખાલી સામું બોલું છું તો પણ હાથ ઉપાડે છે. આ છોકરાનું શું કરું કઈ સમજાતું નથી. અને રાત્રે આવ્યો ત્યારે જમ્યો તો? નહીં. ગમે એમ થઈ જાય, એને કોઈ એના દોસ્તારની ચડામણી હશે. નકર દેવાંગ આવો નહોતો બેટા. ખબર નહીં આવી લત પર ક્યારે લાગી ગયો. મમ્મી, ચડામણી ગમે એવા લોકોની હોય, પણ એ લેવી કે નહીં એ એના હાથમાં હોય. ખાલી મારા ભાઈ પાસેથી 50,000 રૂપિયા એણે મંગાવેલા હતા અને એ લઈને આવ્યા છે. 50,000 રૂપિયા? હા. અને તારા ભાઈ એને રૂપિયા આપી પણ દીધા? હા. અરે શું કરવાને પૈસા આપે છે દેવાંગને? તું ના પાડતી હો તો? કયા મોઢે ના પાડું? કાંઈ ને કાંઈ બહાના બતાવીને પૈસા લઈ આવે છે. મારા ભાઈને કહું છું તો ભાઈ એમ કહે છે કે જરૂર છે એટલે જીજાજી લઈ જાય છે ને, તારે અમારા સંબંધોની વચ્ચે નહીં બોલવાનું. અરે ભાઈ, એને કઈ તને ખબર નથી કે તારો બનેવી રાતના દારૂ ઢીસીને આવે છે અને તારી જ બેનને ઢોર માર મારે છે? કયા મોઢે મારે ને કેવું? હું પણ કહી ના શકું ને કે દારૂ માટે પૈસા મંગાવે છે. હે ભગવાન. મમ્મી, શું કરું આનું? કાંઈ સમજાતું નથી. એ પણ નથી સમજાતું. હવે તું બહુ ચિંતા ન કરીશ બેટા. તું આમને આમ તો જો, તારું શરીર તો જો. તું થોડુંક ખા, તારું શરીર હામું જો. તું એનું વિચારીશ ને એને તારી કાંઈ નથી પડી. ગળા નીચે કોળિયો નથી ઉતરતો. પણ બેટા તારે તારું વિચારવું પડશે. એ તારું નથી વિચારતો ને તો જવા દે એને. નહીં જોવાનું નહીં હામું, અને રાતે રસોઈની માટે નહીં બનાવતી અને ખાવા પણ નહીં દેતી. હું જોઉં છું કેવો ધમાલ કરે છે ઘરમાં. અરે એને કંઈ કહેતા નથી એનો મતલબ એવો થોડો છે કે જેમ ફાવે એમ ધમાલ મસ્તી કરે. અરે નાનો તો તોય કોઈ દિવસ દેવાંગે ધમાલ નથી કરી. અને આમ અચાનક મારો દીકરો બદલાઈ ગયો. ખબર નથી પડતી એને કોની નજર લાગી ગઈ. આજથી 10 વર્ષ પહેલા મોટા મમ્મી ને મોટા પપ્પા અમે લોકો હારે રહેતા હતા, ત્યારે મોટા પપ્પાના છોકરાઓ થોડાક ધમાલ કરતા હતા, પણ દેવાંગ કોઈ દિવસ ધમાલ નથી કરી. અને મોટા થઈને હા આવી પલટી મારશે એ મારો દેવાંગ, એની મને કલ્પના પણ નહોતી. ભગવાને શું કામ આવું દુઃખ નાખ્યું હશે? અને એ પણ તારા આવ્યા પછી. અને તારા ઉપર જોવું તો અમારે ને સહન તારે કરવું પડે. હવે અમારાથી નહીં સહન નથી થતું બેટા. મમ્મી, એમાં ભૂલ તમારી નથી. મારા કિસ્મત જ એવા છે. મેં જ કાંઈ પાપ કર્યા હશે, મેં જ કોઈનું દિલ દુભાવ્યું હશે, ત્યારે જ તો મારી સાથે આવું બધું થાય છે ને. નહીં બેટા. કુદરત મેં જે પાપ કર્યા હશે ને એનું પરિણામ આપી રહ્યો છે. નહીં બેટા, તું તારી જાતને દોષી ના ઠેરે બેટા. તું તો હજી નાની છો. તે એવા તે કયા પાપ કર્યા હોય? અરે કાંઈક તે એવા પુણ્ય કર્યા હશે કે તું મારા ઘરની વહુ બનીને મારા ઘરમાં આવી. તારા જેવી દીકરી તો ભાગ્યશાળી હોય એના જ ઘરમાં વહુ બનીને જાય. અભાગ્યા તો અમે છીએ. મારો દીકરો તને હેરાન કરે. બેટા હેતલ, મને એવું લાગે છે કે તારી બેન સાસરિયામાં તકલીફમાં છે. હા મમ્મી, મને પણ એવું લાગ્યું. હે ઉદાસ હતી અને કંઈક ખોવાયેલી હોય ને એવું જ હતું. હે એ ખોટું બોલે આપણી સાથે કે મને મજા નથી એમ. કંઈક તો વાત હશે. શું
શું કંઈક વાત છે? હા બેનની. શું બેનની વાત? એ જ દેવેન, તેના ચહેરા પર ન જોયું કે કોઈ તકલીફમાં હશે? હું તમને એ જ કહેવાનો હતો મમ્મી, કે આપણે એના ઘરે બેસવા ગયા ને તો એનું મૂડ અને એનું મોઢું જોઈને એવું લાગતું હતું કે કંઈક ને કંઈક ઈ ટેન્શનમાં હોય. એ આપણને કહેવા માંગતી હોય પણ કહી નથી શકતી. બેટા પણ એના સાસુ તો એને હેરાન નહીં કરતા હોય ને? ના મમ્મી, તમે એને જોયા? એ બેની જે વાત કરવાની સ્ટાઇલ અને એ બે જે રીતના રહેતા હતા એ રીતના તમને લાગ્યું ક્યાંય કે સાસુ એને હેરાન કરતા હોય? વાત કાંઈક બીજી જ છે મમ્મી. પણ હવે આપણે એને પૂછ્યું હતું ને કે કંઈ ટેન્શન હોય તો કે, પણ એને આપણને કીધું નહીં. મમ્મી વાત કાંઈક અલગ જ છે, પણ હવે બેને આપણને કેમ ન કરી ખબર નહીં. દેવેન, હા, જ્યારે તું પૈસાની વાત કરતો હતો ને ત્યારે એના ચહેરાના હાવભાવ કંઈક અલગ થઈ ગયા હતા. એ પણ હોઈ શકે. મને એવું લાગે છે કે કદાચ એ આપણાથી દૂર રહી છે તો કદાચ એને તારા અળગામણાની ઉદાસી હોય, એને એવું હોય કે ભાઈ મમ્મી અને એવું બધું એમ, એટલે ના કદાચ. બેટા દેવેન, હું મારી દીકરીની આંખો વાંચી શકું છું. એના આંખોમાં લાગતું હતું કે જરૂરથી એ કઈ તકલીફમાં છે, અને નહીતર ક્યારેય આવી ઉદાસી જોવા ન મળે. પણ તો આપણે પૂછ્યું ત્યારે એને કહી દેવું જોઈએ ને. પણ બેટા કદાચ એના સાસુથી ડરતી હોય અને કદાચ એની સામે ન કહી શક્યું હોય, એક કામ કરું, એની સાથે એકલામાં વાત કરું અને પૂછી શકું ને કે શું તકલીફ છે એના જીવનમાં. ના મમ્મી, જો આમાં કેવું છે કે તમે ફોન કરશો ને તો કેવું થશે કે કદાચ આજુબાજુ એના સાસુ હોય અને કદાચ એ ખરેખર જે તકલીફ હોય એ કહી ના શકે એમ હોય તો આપણને તો ખબર નથી કે એ કઈ સિચ્યુએશનમાં છે. હવે સમજો કે તમે કીધું એ પ્રમાણે કદાચ એના સાસુ એને હેરાન કરે છે, તો હવે એ ઘરે જશે ને તમે ફોન કરશો તો એ કઈ રીતે કહી શકશે? જો કે એવું નથી, એટલે તમે પણ ટેન્શન ના લેતા ખોટા બેન. પણ વાત એવી છે કે જો ખરેખર એને પૂછવું હોય ને તો એક કામ કરો. હા, હવે છે ને ફોન તો કરો જ, પણ એને અહીંયા બોલાવી લો આપણા ઘરે. હા, 1-2 દિવસ રોકાવા માટે, હે ને? એક્ઝેક્ટલી. પણ એને એક બે બેટા- દિવસ રોકાવા માટે અહીંયા બોલાવી લો. હા. પણ પેલા પણ આવી હતી ને, તે જતી રહી હતી. એને કદાચ રોકાવા માટે પણ પરમિશન ન હોય તો? જે હોય તે સારું લગાડવા માટે તો સારું લગાડવા માટે. પરમિશન નહીં હોય તો એકાદી દિવસ તો રોકાવા દેશે ને. બસ આપણે તો ખાલી અહીંયા આવે એટલી વાર છે, બધી વાત પૂછી લઈએ, બધી વાત જાણી લઈએ તો ખબર પડી જશે કે એક્ઝેક્ટલી આ બેન ટેન્શનમાં શું છે. હા મમ્મી, ભાઈની વાત બરાબર છે. બેન અહીંયા આવશે ને તો વાતમાંથી વાત નીકળી જ જશે એના મોઢામાંથી. હા, અને આમાંય જો હમણાં 15 દિવસ કે આજુબાજુ રક્ષાબંધનનો તહેવાર આવે જ છે. જો તમે એવી રીતે નહીં બોલાવો ને તો હું રાખડી બાંધવા જઈશ ને ત્યારે હું ગમે એમ કરીને મારા સમ આપીને તો સમ આપીને છેલ્લે રાખડી બંધાવવાના બાને પણ હું એને ગમે એમ કરીને પૂછી લઈશ. તને એવું લાગે છે કે તારી બેન સત્ય હકીકત તને જણાવી દે? હું રાખડી જ નહીં બાંધવા જાઉં જ્યાં સુધી એ વાત નહીં કરે તો. અને ઓબ્વિયસલી મારી બેનડી મને રાખડી બાંધવા માટે સાચી વાત કરશે જ, અને છેલ્લે નહીંતર હું મારા સમ આપીશ. પછી ક્યાં જશે? સારું બેટા, તું પ્રયત્ન કરજે કે તારી બેન કઈ તકલીફમાં છે એ કહી શકે. આ રક્ષાબંધનની મેં તમને ખાલી વાત કરી છે, એ પહેલા આપણી પાસે ચાન્સ છે કે એને આપણે ઘરે બોલાવી શકીએ. એ જ તો કહું છું. તો એક કામ કર ને, રક્ષાબંધનના દિવસો તો ઘણા છે હજી. હા. હું એને એકલામાં મળીને કોઈ ઘરે ન બોલાવી શકો તો કાંઈ નહીં, બહાર બોલાવીને પણ અરે વાત પણ કરીશ. અહીંયા આપણને થોડો પ્રોબ્લેમ છે, ઘરે જ બોલાવો ને. કદાચ એના ઘરેથી ન આવવા દે તો દૂર સુધી. મમ્મી, એના ઘરના જોયામાં તો બધા સારા જ છે ને, અત્યાર સુધી પણ આવતા જ ને. કદાચ બેટા એના સસરાના ઓપરેશનના પૈસા ઘટ્યા હશે અને એને માંગવા તારા પાસે ડર લાગતો હશે ને. જે હશે, જો પૈસા માંગવા માટે આપણે કોઈ દી ક્યારેય ના નથી પાડી, અને આપણે અત્યારે ગયા હતા ત્યારે પણ કઈ ના આવ્યા હતા કે પૈસાની બે ઝીઝક જરૂર હોય ત્યારે કહી દેજો. તો જો એવું કંઈ હશે તો એ પણ ખબર પડી જશે. તમે બાકી બધી ચિંતા છોડો, ખાલી એ આપણા ઘરે આવે ને બસ એટલું સેટ કરી દો, પછી આપણે ઘરે આવશે ને એટલે બધું ફોડી લઈશું. નક્કી. મારી દીકરી કંઈક તો દુઃખમાં છે જ. હવે તમે દુઃખમાં છે, દુઃખમાં છે, દીકરી દુઃખમાં છે, દીકરી દુઃખમાં છે એવું કરતા રહેશો ને તો ખરેખર દુઃખમાં હશે ને તો ખબર નહીં પડે, સમય જતો રહેશે.
કંઈ નહીં, તમે બેસો ભાઈ, હું તારા માટે ચા મૂકું. હા આદુ વધારે નાખજે હા ભાઈ. અને બ્લેક ટી કરજે. આપણે બ્લેક ટી પીવાનું થાય છે લીંબુ નાખીને. હો મધ નાખજે. બંધ થાને ચીપલા. રેવા દો તને બનાવી. હજી નથી આવ્યા. મારે ઘરે જવાનું મોડું થશે. બેટા અંકિતા, મમ્મી થઈ મને અહીંયા કેમ બોલાવી? સવારે તો મળવા આવી જતી ને બેટા ભાઈ સાથે તારા, તો ત્યારે કંઈ વાત ન કરી અને આમ અચાનક મને અહીંયા બહાર મળવા બોલાવી. શું વાત છે બેટા? કઈ રીતે વાત કરું તમને? તારી આંખમાં આશુ, શું તને કંઈ સાસરિયામાં કંઈ તકલીફ છે? સાસુ તને હેરાન કરે છે તારા? નહીં મમ્મી, સસરા જેમ ફાવે તેમ બોલે છે. નહીં મમ્મી, મારા સાસુ સસરા તો દેવતા જેવા છે, એની કોઈ ભૂલ જ નથી. તો તું કેમ આવી રીતના રડી રહી છે? ભાઈ ક્યારેય તારી આંખમાં આવા આંસુ નથી જોયા બેટા. નથી જોયા ને તો મારી આંખમાં આ જ આંસુ જોવાની ટેવ પાડી દો હવે. એટલે અંકિતા, તું શું કહેવા માંગે છે? મમ્મી, ત્યાં હું કહી નહોતી શકતી કારણ કે મારા સાસુ હતા. મારા સાસુને તો બધી વાતની ખબર છે, પણ તમને અને ભાઈને બેનને કઈ રીતે કહું? પણ હવે મારાથી આ બધું સહન નથી થતું. હું માનીને વાત કરીશ કે તને ત્યાં સાસરિયામાં શું તકલીફ છે? તું અમને કહીશ દિલની વાત તો અમે કંઈક આ બધું હલ નીકાળશું, અને તું કહીશ જ નહીં તો આવી રીતના અંદર ને અંદર દુઃખી થયા કરીશ. હું તારા ઘરે આવીને તો મેં એટલું જરૂર માર્કિંગ કર્યું કે તને દેવેન કંઈક વાત કરતો હતો પૈસાની, તો તારું ચહેરાના હાવભાવ સાવ અલગ થઈ ગયા હતા. હું મારી દીકરીની આંખો વાંચી શકું છું. સાચું કહેજે અંકિતા, શું તકલીફ છે તને ત્યાં? મમ્મી, આ તમારા જમાઈ છે ને દેવાંગ, એ રોજે દારૂ પીને આવે છે અને શું? અને મને રોજે મારે છે. અંકિતા, આ તું શું કહે છે? હા મમ્મી, હા, સાચું કહું છું. તો પછી તે આ વાત ત્યારે કેમ ન કરી? કયા મોઢે કહું? ભાઈ હતો, બેન હતી, અને એની સામે કહું તો અમારી બેન એના લગ્નનો સમય આવે ને તો લગ્નના સમયે લગ્નથી દૂર ભાગે. એના મનમાં તો એવું થાય ને કે સાસરિયું તો આવું જશે ને. અને આ જે પૈસા લીધા ને એની મને કે મારા સાસુને જાણ સુતા પણ નથી. હા, તો શું કહે છે? તો કુમારે દેવેનને એમ કેમ કહ્યું કે ખરા સસરાના ઓપરેશનના અને પેલા પ્લોટ લેવાના છે એના પૈસા આપ? આ બધી વાત ખોટી છે મમ્મી. અંકિતા, દેવાંગ રોજ જે કાંઈ ને કાંઈ બાને ઘરે પાસેથી ભાઈને કેવડાવીને પૈસા મંગાવે છે અને હું રોજે આપું છું, એ પણ દારૂ પીવા માટે ખાલી. એટલે દેવાંગ કુમાર દારૂની લતે ચડી ગયા છે? તો તારા સસરાનું ઓપરેશન? એ બધી વાત ખોટી છે મમ્મી. હા, નથી મારા સસરાને કંઈ થયું કે નથી અમે પ્લોટ લીધો. અંકિતા, હું શું કરું ને એ જ ખબર નથી પડતી. બેટા અંકિતા, તું આટલું બધું સહન કરે છે એની આજે તે મને જાણ કરી કેમ? તારી માં મરી ગઈ હતી તે મને કેમ ન કહ્યું? અને આ તારા ભાઈને પણ ન કહ્યું? શું અમે પારકા થઈ ગયા? નહીં મમ્મી, પારકા નથી, પણ તમને વાત કરું તો તમે બધા દુઃખી થાવ. હા અંકિતા, આજે મને તારા પર ગર્વ થાય છે. આજે મને એમ થાય છે કે મારી દીકરીએ મારી મર્યાદા રાખવા માટે સાસરિયામાં આટલું સહન કર્યું. પણ દીકરા, સહન કરવાની કંઈક હદ હોય છે.
પતિ જ્યારે પીવા પર ચડી જાય છે ને ત્યારે એનું ભાન નથી રહેતું કે પીધા પછી એ શું કરે છે. મને ખબર છે એ પીધા પછી તને મારતા હશે પણ એ તું સહન કરતી હશે. તું શું કરું મમ્મી? હું શું કરું? કંઈ નથી કરવું હવે. તારે એ ઘરમાં રહેવાનું નથી. તું આપણા ઘરે આવતી રહે. નહીં મમ્મી. જ્યાં સુધી દેવાંગ કુમાર સુધરે નહીં ને ત્યાં સુધી તને આપણા ઘરેથી મોકલવાની નથી ત્યાં. નહીં મમ્મી, હું એવું કાંઈ નહીં કરું. હું જીવીશ તો પણ ત્યાં અને મરીશ ને તો પણ ત્યાં. પણ અંકિતા આ બેટા દારૂડિયા પતિ સાથે આખી જિંદગી ન જાય. ભગવાન જે રસ્તો બતાવશે ને એ અપનાવી લઈશ. હવે બધું ઉપરવાળાના હાથમાં છે. અંકિતા હજી માની જા, મોડું નથી અંકિતા. શિવલી, આ મમ્મી હોય ત્યારે બહુ હવાને ઉછળતી હોય છો. હે હવે એકલી છો, બોલ હવે લે. પૂછ્યું ને તને ઓછી કે મારી શું આજે તાર કરતા તું તો મને ઓછી કે મારે, હું તને ઓછી કે મારી દઈશ. તાર કરતા તો ઓછી તું મોટું છે આમ જો. મારી કરતા ભલે ઓછી કે મોટું હોય. જો તો જો કેવો જલ્દી શીપલો શિવલી એસ તું સકલી કાગડો સકલી શાળા પાડતી હતી. નાનો ડેટ કયો વાંદરું ઠેકડા મારતું તું. નાનો ડેટ કયો મોટી ડેટકી કાગડી તારી બિરયાની બનાવવાની એક દી બિરયાની. તું સાસરે વઈ જા. મમ્મી આને જલ્દી મોકલી દો ને સાસરે એટલે ખબર પડે. આ એક બેનને મોકલી દીધી, આને વળાઈ દો એટલે શાંતિ ઘરમાં પડે. હવે આને ઓવ લાવી દો ને શાંતિ થાય. બે થઈને અમે ચટણી કરી નાખશું એની. મમ્મી મમ્મી મમ્મી, અરે ક્યાં ખોવાઈ ગયા? હા શું થયું? બેટા દેવેન, કીધું હતું ને કે નક્કી મારી દીકરી કંઈક પ્રોબ્લેમમાં છે. અરે તમે રોવાનું પેલા બંધ કરો. તમે શું થયું એ કહેશો? હા જલ્દી બોલો. હું અંકિતાને મળવા ગઈ હતી અને અંકિતાએ કહ્યું કે તમે લોકો જ્યારે આવ્યા ને ત્યારે હું એની સાસુની સામે કંઈ ન કહી શકી. મમ્મી આવી રીતે વાત કરશો ને તો બેનનું દુઃખ પૂરું થઈ જાય, વાત પૂરી નહીં થાય. હા મમ્મી ફાસ્ટ ફોરવર્ડમાં વાત કરશો. બેટા દેવેન, તારી બેન ત્યાં બહુ દુઃખી છે. પણ દુઃખી છે એટલે એ જ કે એના સાસુ અને સસરાના કારણે નહીં. એ લોકો તો સારા જ છે, તું કહેતો હતો ને એમ. પણ જે દેવાંગ કુમાર છે ને એના કારણે એ તકલીફમાં છે ત્યાં. એના કારણે કઈ તકલીફમાં છે? એ તો બરાબર ધંધો બંધો કરે છે, વ્યવસ્થિત છે. એના કારણે દેવેન એ કોઈ ધંધો નથી કરતા. હે? હા, એ તારી પાસે પૈસા લઈ જાય છે ને એ ફક્ત ને ફક્ત દારૂ પીવા માટે. શું? હા, તમે બરોબર બેન પાસેથી સાંભળ્યું ને કે આ બીજા કોઈ બહારવાળા વ્યક્તિએ વાત કરી છે ને એ લઈને તમે ઘરે આવ્યા છો? ના દેવેન, મને અંકિતાએ પોતે કીધું કે મમ્મી એ સમયે હું મારા સાસુની સામે કંઈ ન બોલી શકી, પણ સત્ય વાત એ છે કે તમારી પાસે જે પૈસા માંગે છે ને વારંવાર એ ફક્ત ને ફક્ત દારૂ પીવા માટે, જુગાર રમવા માટે અને અયાસી કરવા માટે. દેવેન, અંકિતાને દારૂ પીને ખૂબ મારે છે. આ દીકરી ખરેખર સહનશીલતાની મૂર્તિ કહેવાય. એટલે કોઈ દીકરી આવું સહન ન કરે. પણ અત્યાર સુધી આ બેને આપણને વાત કેમ ન કરી? હા, અને જીજાજી અત્યાર સુધી તો સારા જ હતા ને આપણી મોઢે. એ દલ આ હાથીના દાંત જેવું હોય છે. ખાવાના અને દેખાડવાના બંને અલગ હોય છે. મને નક્કી ખબર જ હતી એ દિવસે કે મારી દીકરી કંઈક ને કંઈક તકલીફમાં છે, પણ એ બધાની સામે ન કહી શક્યા ને એકલામાં મને આ વાત કરી. બેટા તું અંકિતાને આપણા ઘરે લઈ આવ. મેં એને ત્યારે પણ કહ્યું કે તું આપણા ઘરે આવતી રહે જ્યાં સુધી દેવાંગ કુમાર ન સુધરે ત્યાં સુધી. પણ એણે તો ના પાડી દીધી અહીંયા આવવાની. પણ મારી વાત સાંભળો, આવી રીતે ઘરે લઈ આવવા કરતા દેવાંગ કુમારને સમજાવીએ,
એના મમ્મી પપ્પાને વાત કરીએ તો કંઈક સોલ્યુશન આવશે ને. આવી રીતે ઘરે લઈ આવવાથી કંઈ સોલ્યુશન થોડું થવાનું છે. બેટા દેવેન, તું કેમ નથી સમજતો? એકવાર માણસ કૂવામાં પડી જાય છે ને પછી એ ક્યારેય બહાર નથી નીકળતો. હા, એ તો તમારી દારૂ પીવાની વાત સાચી છે. જે દિવસે જ્યારે મારી પાસે પૈસા લેવા આવ્યા હતા ને તો એવી જ કંઈક સ્મેલ આવતી હતી. મને એણે એવું કહી દીધું કે દારૂ એક્સપાયર સોરી આ અત્તર એક્સપાયર થયેલી મળી ગયું છે. ભૂલથી એ લગાવી દીધું, એમાં આવી સ્મેલ આવે છે. તો મમ્મી, હા, બધા લોકો દારૂ પીવે છે ને દારૂ પીને ઘરે આવે છે તો મારકૂટ પણ કરે છે, અત્યાચાર પણ કરે છે. તો શું મારી બેનને કહ્યું તો ખરા કે તારી બેને પોતે કીધું છે કે દારૂ પીને એને આખી રાત મારે છે. જીજાજીને સીધા કરવા જ પડશે ને. તો એના માટે આપણે બેનને ઘરે લઈ આવવા કરતાં એકવાર આપણે એના મમ્મી પપ્પાને કે દેવાંગકુમારને વાત કરીએ. દેવેન, તને એવું લાગે છે કે આપણા સમજાવવાથી કે એના મમ્મી પપ્પાને કહેવાથી આ તારા જીજાજી સુધરી જાય? સાચી વાત. બેટા, એકવાર માણસને દારૂની લત લાગી ગઈ ને એ ભાગ્ય જ છૂટે છે એનાથી. નહીંતર દારૂ માણસને પી જાય છે એટલે કે માણસનો જીવ લઈને જાય છે. હા, સાચી વાત છે. કરીએ બેટા, કાંઈક તો કરીએ. હવે તમે કાંઈ નહીં બોલતા પ્લીઝ. ના પાડી છે ને કોઈને કોઈ પણ વાત કરવાની નહીં તો શું કામ? તારા ભાઈએ મને શું કામ ફોન કર્યો હતો? શું કહેતો તો એ? પૈસા નહીં આપ્યો એમ? હા? પૈસા નહીં આપે? હા? સાલા! મારો જ વાગ છે. હા? મારો વાગ છે કે તને છે ને આ ઓછી મારી પહેલેથી તારા પિયર મોકલી દીધી હોત ને તો છે ને આ સાલી નોબત જ ના આવત. તો તને એટલે સાલું કરતો જાતું નથી કે સાલો આનો ભાઈ એ મારો જીજાજી છે કે હું એનો જીજાજી છું? હા, ફોન કરીને શું કે ખબર છે? હવે પછી ક્યારેય પણ પૈસા માંગતા નહીં. હા, હું નોકર છું એનો, નોકર છું એનો. હા, ફોન કર તારા ભાઈને. નહીં, હું ફોન નહીં કરું. ફોન ક્યાં ગયો? નહીં, ફોન લઈને આવું છું. નહીં દેવા. તારા ભાઈને અત્યારે જ ફોન કર અને એને કે હા, શું કહીશ તું કઈક બાનું બતાવ. એને કે તને હાર્ટ એટેક આવે છે, તારે મરવાની પરિસ્થિતિ છે અને પૈસાની જરૂર છે. 1 લાખ રૂપિયા મગાવે. 1 લાખ. હું પૈસા નહીં મંગાવું હવે. નહીં મગાવે? નહીં. તો શું મગાવે? શું નહીં મગાવે? તમે બોલે છે એની ભાન છે તને? શું નહીં મગાવે? હા, સાલી જેમ મનમાં આવે છે એમ બોલે છે મારી સામે. પૈસા નહીં આપે તો શું હાલત થશે? ભૂલી ગઈ તું? હા, ભૂલાઈ ગયું છે તને? મને લાગે છે કે આમ સીધી રીતે તું નહીં માને. હા, આજે છે ને દબાવીને સાલે જીગર કરું છું કે મારી નાખું તને? એક વાર કરું દબાવી દઉં ને એટલે છૂટું તારામાંથી. પણ પછી વિચાર આવે છે જો તને મારી નાખીશ તો પછી મારી મની બેંક નું શું થશે? આ સાલા વિચારથી તને મારી નથી શકતો. આ હાથ તારા ગળા સુધી તો જાય છે પણ સુન, આવડી નાખું ને નથી કરી શકતો. મને પૈસા જોઈએ છે, મને તને જીવતી રાખવી પડશે. અને સાલું અમારી માં અધૂરામાં પૂરું. એ અવાજ સાંભળીને અંદર ના આવે તો સારું, બાકી દર વખતે અંદર આવી જાય છે. બરાબરનો લોક કર્યો છે આજે. કાં તો તું નહીં કાં તો હું નહીં. હા,
તારા ભાઈને ફોન કર. ફોન કર. તારા ભાઈને ફોન કર અને ફોન કરીને એને કહે કે અત્યારે રૂપિયા આપવા આવે. ચાલ. હું તમને હાથ જોડું છું. હાથ જોડવા છે? આ કરવું છે? ચાલ કર. ચાલ કર ને. વધારે કર હજી. કારણ કે મને તારા કરવાથી કોઈ ફરક નથી પડવાનો. હા, એક કામ કર ને. આ ફોન તારો પડ્યો છે ને અહીંયા. ફોન લગાવ. ફોન લગાવ. નહીં લગાવે. દેવાંગ, હું તમને હાથ તારા સગા ભાઈના સમજે. હવે ફોન લગાવ. હવે જો ફોન નહીં લગાવે ને તો તારો સગો ભાઈ જો વિચારો તારી વાટે મરી જશે. હા, હવે ફોન લગાવ ને ફોન કરીને એને કે તારા જીજાજી કાલે સવારે આવી રહ્યા છે 1 લાખ રૂપિયા લેવા માટે. જો નહીં મળે તો પછી તારી લાશ લેવા માટે અહીંયા આપણી ઘરે આવતા રહે. ચલ ફોન કર. ફોન કર. હું તમને હાથ જોડું. હાથ જીવ જોતો હોય ને તો જીવ લઈ લો. તો લેવાનો જ છે ને. તારો જીવ લેવાનો જ છે. પણ એકવાર બેંક પાસેથી રૂપિયા તો ખખેરી લઉં. આ રૂપિયા મળી જાય પછી તું મારા માટે કઈ જ કામની નથી. કઈ જ કામની નહીં. બસ 1 લાખ રૂપિયા. નહીં જરા પણ જો રડીને વાત કરી છે ને તો તારા ભાઈને અને તારી નાની બેન હા કોલેજમાં જાય છે ને, કોલેજમાં જતી હશે ને ત્યાંથી ઉઠાવી લઈશ. ઉઠાવીને એને એવા વ્યક્તિની સાથે પરણાવી દઈશ ને એનો તો વિચાર પણ નહીં કર્યો. હા ચાલ તારા ભાઈને ફોન કરું છું. એકદમ શાંતિથી વાત કરજે. તારા ભાઈ ના સમજે. ચાલ. કઈ નથી. આ તો જરાક તમને ખબર છે ને સાંજ પડે એટલે મને જીભનો લકવો વળવા લાગે. મેં તમને કહ્યું છે ને. હા આપું છું. કઈ નથી. બિચારી રડતી હતી જરા. તમારા લોકોની યાદ આવતી હતી એટલે. હા લો વાત કરો. હા વાત કરો. ભાઈ, મારા ઘરે દવાખાનું આવ્યું છે ને એટલે 1 લાખ રૂપિયા પુગાડી દે છે ને. થઈ ગઈ. હાલો સાળા સાહેબ છે. ફોન પણ હવે કાપી નાખે છે. ચાલ રૂપિયા આપી દેશે પણ હવે તું મારા માટે કઈ જ કામની નથી. હવે તો જેટલી તને મારીને રૂપિયા કઢાવી શકે એ જ કામનું છે મારી માટે. હા એ જ કામનું છે. હું તને મારીશ નહીં. ક્યાંય નહીં મારી નાખ. બસ આમ ધીમે તને તડપાવતો. હા પૈસાની વ્યવસ્થા તો થઈ ગઈ છે. હવે આની સાથે બેસીને પણ શું કામ છે. ચાલ ગુડ નાઇટ. હું પાર્ટી કરવા જાઉં છું. સવારે મળીએ. ચાલો. જી મેં લેપટોપમાં ડેટા બધા ચેક કર્યા છે પણ તમારો રિપોર્ટ મિસિંગ બતાવે છે. તમે જરા તમારા સીએ પાસે ચેક કરાવી લો અને ફરીવાર મને મેલ. કેમ છો સાળા સાહેબ? મને મેલ કરો. ઓકે ચાલો હું ફોન કરું છું પાછો. હા ઓફિસમાં કલર મસ્ત કરાવ્યો છે. હમણાં કરાવ્યો? તમારે શું કામ છે એ બોલો ને. કામમાં તો એવું છે કે હું પણ તમારી જેમ એક સારો ધંધો કરવા માંગુ છું. વાવ. તમારી જેમ મસ્ત ઓફિસ સેટ કરીશ. તમે જેવી રીતે આ બધો વહીવટ ફોન ઉપર સંભાળો છો ને હું પણ એવું જ કંઈ કરવા માંગુ છું. પાર્ટનર પણ ગોતી લીધા છે. એટલે એમાં એવું છે કે ફંડ પૈસાની જરૂર પડે. હા ગઈકાલે સાંજે તમારી બેને તમને ફોન કર્યો હતો કે નહીં? હા સાંજે મેં ફોન કરાવ્યો હતો. 1 લાખ રૂપિયા આપજે પહેલા એવું કહ્યું હતું. હા તો એટલા માટે જ આવ્યો છું. પૈસા તૈયાર છે? ના પૈસા તૈયાર હોત ને તો પણ 1 લાખ રૂપિયા તમને નહીં મળે. અરે પણ શું કામ નહીં મળે? શું કામ નહીં મળે એટલે તમારી આ જે દારૂ પીવાની લત છે
એ તમને કેટલા સમયથી કીધું છે કે છોડી દો? છૂટે છે તમારાથી? તમને શું લાગે છે કે આ 1 લાખ રૂપિયા આપવાથી તમે નવો ધંધો શરૂ કરશો, મારી જેમ બિઝનેસ શરૂ કરશો અને તમે એમાં મહેનત કરશો એમ? હા સાહેબ, છોડી જ દેવાનો છું. એક વખત મારો બિઝનેસ અને ધંધો સેટ થઈ જાય ને એટલે દારૂને કાયમ માટે છોડી જ દઈશ. ક્યારેય પણ દારૂને હાથ નહીં લગાવું. આ તમારા સામ બસ. મારા સમ ખાઈને મને અ, શું છે કે જે વસ્તુ સૌથી વધારે વાલી હોય સમ તો એના જ ગવાય ને. હા, જો તમે તમે વાલા છો કે ભગવાનને પ્યારા કરવાની વાત કરો છો? કદાચ એવું પણ વિચાર્યું હોય કે સમ ખાઈને મારી નાખો અને પછી પાછી આ તૈયાર ધંધા ઉપર બેસી જઈએ અને ધીરે 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 કરતા થોડું 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 કરી બધું વેચી નાખીએ. એમ તો તમે કઈ આપો એમ પણ નથી ને. હા તમે જો પૈસા ના આપતા હોય તો પછી આ ધંધો કેવી રીતે આપી શકો? હા, આમ પણ મેં તમને ક્યાં કઈ આપ્યું જ છે, હે ને? જો પૈસા આપવા છે કે નથી આપવા એ વાતને ફાઇનલ કરો ને એટલે ખબર પડે કે આપણે શું કરવું શું મેં નહીં. તમને પહેલા પણ કીધું તું, પછી પણ એ જ કહીશ અને હવે પછી આવીને પૂછશો ને તો પણ એ જ જવાબ હશે, પૈસા નહીં મળે. તમને બહુ પૈસા આપ્યા ધંધો કરવા માટે, પ્લોટ લેવા માટે, બિઝનેસ કરવા માટે, આ કરવા માટે, તે કરવા માટે, પેલું લેવા માટે, બીજું કરવા માટે, પપ્પાના હોસ્પિટલના ખર્ચા માટે. ક્યારેય કોઈ દિવસ ના નથી પાડી. ના ના, પણ તમે એ બધા પૈસાનો ઉપયોગ તરીકે લીધો હોત ને તો વાંધો નહીં, પણ એ બધા પૈસા તમે વેડફી નાખ્યા છે. એટલે હવે મારાથી કે મારા પૈસાથી કોઈ ઉમ્મીદ નહીં રાખતા. એનીવે, વાંધો નહીં. તમારા સવાલનો જવાબ તમને મળી ગયો હોય તો તમે ઓફિસેથી જઈ શકો છો, કારણ કે મારે ઘણા બધા કામ છે. તમારી જેમ હું નવરો નથી. હા હા, જતો જ રહીશ ને, ઓફિસમાંથી જતો રહીશ. પણ તમને ખબર છે કાલે તમારી બહેને કઈ પરિસ્થિતિમાં તમને ફોન કર્યો હતો? નહીં ખબર હોય પણ એક્ઝેક્ટલી એવું હતું કે એ સમયે બહુ મારી હતી મેં. એટલી મારી હતી કે સાલો હાથ પણ રૂતતો હતો. અને મારીને પછી પરાણે તમારી પાસે બહુ મહેનત લાગી. પરાણે ફોન કરાવ્યો. બિચારી રડતા રડતા પણ હસીને વાત કરી ગઈ. શું કામ ખબર છે? કારણ કે એના ભાઈને દુઃખ પહોંચાડવા નહોતી માંગતી. બસ, દુઃખ પહોંચાડવા નથી માંગતી એમ કરીને તમે જે એને દુઃખ પહોંચાડો છો ને એ હવે બહુ થયું. અત્યાર સુધી ચૂપ હતા, પણ હવે જે પણ થશે ને એ જોઈ જશે. હવે અમે શાંત નહીં બેસી. તો જોઈ લઈએ. શાંત નહીં બેસતા. તમને શું લાગે છે આ તમારા જીજાજી શાંત બેસશે? આ તમે પૈસા નહીં આપો તો શું થશે તમારી બેન ઉપર ખબર છે? રક્ષાબંધન પહેલા મારી બેનને હું તમારા આ જંગલમાંથી છૂટી કરી દઈશ. પણ એના માટે રક્ષાબંધન સુધી તો તમારી બેન મારા જ ઘરમાં રહેશે ને. હા, આજે સાંજે જ ખેલ ખતમ કરી નાખીશ. હા, તમારી બેનને અનાજના ટીકડા પાઈ દઈશ, મારી નાખીશ એને. જો તમે તમારી બેનનું જીવતું મોઢું જોવા માંગતા હોય ને તો 1 લાખ રૂપિયાનો બંદોબસ્ત કરી આપો. મારે રૂપિયાની જરૂર છે ગમે ત્યાંથી. જો રૂપિયા નહીં મળે ને તો કાલે સવારે તમારી બેનનું મયત મળશે. હા, બસ ખબર છે. હવે હસતા કૂદતા ક્યારેય કરડતા નથી હો. કૂતરા ના કરડે, કૂતરા ક્યારેય ના કરડે, કારણ કે માણસ નથી ને. હું માણસ છું અને હું શું કરી શકું છું એ તમે બહુ સારી રીતે જાણો છો. મારી બેન સાથે કંઈ પણ થયું ને તો હું ભૂલી જઈશ કે તમે મારા જીજાજી છો અને હું તમારો સાળો. વાંધો નહીં, ડેફિનેટલી કરીને જોઈ લઈએ આજનો દિવસ. હા, ગઈકાલે સાંજે જો તમને તમારી બેન ઉપર દયા ના આવતી હોય તો આજે રાતનો કમાલ જોઈ લેજો. હા, અને એમનામ નહીં મોકલું, ડિવોર્સ પેપર તૈયાર પણ કરાવી રાખ્યા છે. એટલે ડિવોર્સ આપી દઈશ અને પછી ઘરની બહાર એવી રીતે ધક્કા મારીને મોકલી દઈશ ને કે ન તો તમારી આ સમાજમાં ઇજ્જત રહેશે કે ન તો તમારી કોઈ વેલ્યુ. સાવ ઇજ્જત વગરના કરી દઈશ, કારણ કે મને કોઈ જાતની શરમ નથી. બસ જો આવું બધું કંઈ કરવાની જરૂર નથી. ના ના, આવું જ કરવાની જરૂર છે. તમે જેને
હા હાથને આમ ખોલો નહીં, બંધ રાખો, બરાબર પોઝિશન છે, એકદમ એક્ઝેક્ટલી. હવે આજે સાંજે ગયા પછી એક તો સારી ક્વોલિટીનો પટ્ટો લઈશ અને અનાજમાં નાખવાના ટીકડા. સાલી ના પાડતી હશે ને તો પણ મોઢું ખોલીને પ્રાણે એવી રીતે ઘસી દઈશ ને એના મોઢામાં કે સવાર થાય ત્યાં એની લાશને લેવા આવી જજો. જો હા, તમે એવું કાંઈ નહીં કરો. એવું જ કરીશ. તમને મારા સમ છે. ના ના, હા, સમની ક્યાં વાત જ છે, તારા સમથી મને શું ફરક પડવાનો છે? હા, તું તો યાદું છે નાનકડું આમ તું. તમારે જેટલા રૂપિયા જોઈએ છે ને એ બધા હું આપવા તૈયાર છું, પણ મારી બેનને તમે હેરાન ન કરતા પ્લીઝ. કાઉન્ટરમાં કેટલા પડ્યા છે? તમારે કેટલા જોઈએ છે? 1 લાખ જોઈએ છે. બધા લઈ લો, બધા લઈ લો. હા, બધા પૈસા લઈ લો તમે. આ ચેક પણ. વાહ વાહ, ખરેખર હા, શાળા સાહેબ તો હા, અત્યારે આટલા જ છે પૈસા. મની બેંક જે આ ચેકની કોઈ જરૂર નથી, રાખો તમારી પાસે. આમ પણ પૈસા મારા બેંક એકાઉન્ટમાં લઈશ તો પ્રૂફ આવશે ને તમારી પાસે કે પૈસા લઈ ગયો છું. હા હા, ચલો, કામ થઈ જશે. આઈ થિંક કેટલા 30-40 હજાર રૂપિયા હશે. પણ જો 70,000 રૂપિયા સાંજ સુધીમાં તૈયાર રાખજો, નકર મેં કહ્યું ને. હા, 30,000 તો જશે, ઉપરથી જીવ જશે બેનનો, એ વાત અલગ. ચલો, થેન્ક યુ. થેન્ક યુ. 1 2 3 4 5. મારે તમારી કોઈ નથી વાત સાંભળવી. અમને નહોતી ખબર કે તમારા ઘરમાં મારી દીકરી આટલી દુઃખી થશે. પેલા ખબર હોત ને તો તમારા દીકરા સાથે લગ્ન જ ન કરાવત. હું જાણું છું હિરલબેન, પણ હું શું કરું? હા, દેવાંગ મારી કોઈ વાત નથી સાંભળતો. તમે એના માં છો કે કોણ છો? પોતાના દીકરાને તમે સમજાવી નથી શકતા? તમારી વાત સાચી છે, પણ એ અમારી વાત માનતો નથી તો અમે શું કરીએ? એના પપ્પાએ એને સમજાવીને કંટાળી ગયા છે. અમે તમારા બંને પર વિશ્વાસ કરીને મારી દીકરીના ખબર નહીં મારી દીકરીના લગ્ન તમારા ઘરમાં કર્યા. અમે આજુબાજુ કે કોઈને પૂછવા ન રહ્યા. અમને એમ હતું કે તમારા ને અમારા જૂના સંબંધો છે, એટલા માટે તમારા દીકરા વેરે અમારા દીકરીને લગ્ન કરીને અહીંયા મોકલી. પણ હર્ષાબેન, તમે પણ તમારા દીકરાને સમજાવી નથી શકતા માવતર થઈને. હું જાણું છું વેવાણ, તમારી દીકરી અમારા ઘરને આમ શોભાની જેમ રાખે છે. અમારા ઘરનું, અમારા પરિવારનું ખૂબ ધ્યાન રાખે. મારો દીકરો, મારે તમને શું કહેવું? કંઈ નથી કહેવું હવે. હા, વારંવાર મારા દીકરા પાસે ફોન કરાવીને તમારો દીકરો પૈસા મંગાવે છે, અને એ પણ કેવા બહાના? તમારા એટલે કે તમારા પતિનું ઓપરેશન, કાં તો આ પ્લોટ લેવાના બાને. શું આ યોગ્ય છે? તમે ગમે તેમ કરો, જેટલા પણ મારા દેવેન પાસે પૈસા લઈ ગયો છે ને તમારો દીકરો, એટલા રૂપિયા અમને પરત કરી આપજો. હા વેવાણ, આ વાતથી હું પણ સહમત છું કે મારા દીકરાએ તમારા દીકરા પાસેથી રૂપિયા લીધા છે. આ વાત હું એના પપ્પાને કરીશ અને જલ્દીથી જલ્દી જેટલું બને એટલું તમને એ પૈસા પાછા આપવાની કોશિશ કરીશ. અમને એમ હતું કે વેવાહીના ઘરમાં દવાખાનું આવ્યું છે મોટું, તો અમે મદદ કરીએ. પણ એવી ક્યાં ખબર હતી કે અમારા જમાઈ જુઠ્ઠું બોલીને પૈસા લઈ જાય છે. જો અમને પહેલાં ખબર હોત ને તો 1 રૂપિયો પણ હું દેવેનને આપવા ન દેત. અને શું તમને એવું લાગે છે કે તમારી જાણ બારે પૈસા લઈ જાય છે? હા વેવાણ, અમને જાણ હોતી જ નથી. એ આવા નવા બાના કાઢીને તમારી પાસેથી રૂપિયા પડાવે છે, અને એ તમે અમને ત્યારે જાણ કરો છો જ્યારે તમે એને પૈસા આપી દો છો. જ્યારે પૈસા આપો ત્યારે તો જાણ કરતા નથી. કેમ? અમને અમારા જમાઈ પર પહેલાં વિશ્વાસ ન હોય? તમે જ કહો, કોઈ પાર્કું હોય ને દવાખાનાનું કીધું હોય ને તો તરત અમે પૈસા આપી દઈએ. તો આ તો ઘરના હતા, તો શું પૂછપરછ કરવાની? અમને એમ જ હતું કે વેવાઈનું સાચું ઓપરેશન કરાવવાનું હશે અને પૈસા માંગતા હશે. એક બાજુથી જમાઈ કરો છો અને બીજી બાજુ પૈસા આપ્યા, પણ શું કામ આપ્યા? અમે તો નહોતું કીધું ને બેન. માણસાઈની દ્રષ્ટિએ તમારી મદદ કરી, અને તમે લોકો કદર વગરના થયા. મારી દીકરી આટલી હેરાન થાય છે આ ઘરમાં,
છતાં પણ તમે કે મારા ભાઈ એમાંથી એક પણ કોઈને કંઈ નથી કહી શકતા. 100 વાતની એક વાત, તમારે મને ગમે તેમ કરીને પૈસા કરી આપવા પડશે. જો અમે તમારી પાય ચૂકવી દેશું પણ વાર લાગશે. કારણ વાત કહેવી અને એને અમલમાં મૂકવી બંને અલગ હોય છે. જો તમારે પાસે પૈસાની વ્યવસ્થા હોત ને તો આવી રીતના તમારો દીકરો ટુકડે ટુકડે કરીને પૈસા ન માંગત. કેમ? અમે પૈસે સદ્ધર છીએ એટલા માટે આવો ગેરફાયદો ઉઠાવવાનો. તમારી બધી વાતો મારે સાંભળવી પડશે. એનું કારણ છે કે મારો દીકરો આજે અવળી લઈને ચડી ગયો છે અને તમારી દીકરી અંકિતા ખબર છે મારા ઘરમાં દુખી છે પણ હું શું કરું? મારી વાત આ ઘરમાં કોઈ નથી માન્ય કરતું. તમારું ઘરમાં ન ચાલતું હોય ને તો તમે માવતર કહેવાને લાયક જ નથી હોતા. હા નથી, માવતર કહેવાને લાયક નથી. અમારે તો કૂવામાં પડીને મરી જવું જોઈએ. હાવા પેટ દીકરા પાઈ ગયા છે એના કરતા તો વાંજિયા હારા. તમારી દીકરી દુખી થાય છે, હું તો એવું કહું કરી નાખો છૂટો. મારા દીકરાને છૂટાછેડા આપીને તમારી અંકિતાને બીજે સારા ઘરે પરણાવી દો. ના, અમે એમ તો આ દેવાંગ કુમારને છૂટાછેડા તો નહીં જ આપીએ. જ્યાં સુધી અમારો એક રૂપિયો ચૂકવાય નહીં ને ત્યાં સુધી તમે વેવાઈને કહી દેજો કે જેમ બને ને એમ જલ્દી પૈસા ચૂકવી દે, નહીતર અમારે નહીં છૂટકે પોલીસ કેસ કરવો પડશે. વેવાણ, આમાં પોલીસ કેસની ક્યાં વાત આવી? મેં તમને કીધું ને કે હું તમારે એક રૂપિયો ચૂકવી દઈશ. હું એને પપ્પાને વાત કરીશ પણ આવું પગલું નહીં ભરતા. મને વાયદો આપો, છેલ્લો વાયદો એ પણ. ત્યાર પછી વાયદો ફગ્યો ને તો હું સાચું પોલીસ કેસ કરીશ અને તમને બધાને જેલમાં નાખી દઈશ. સમજે? જણાવશો ક્યારે રૂપિયા આપશો? કઈ રીતે જણાવું? કેવો વાયદો આપું જ્યારે મને 15 દિવસની અંદર પૈસા જોઈએ. બરાબર છે? જય શ્રી કૃષ્ણ. તું આવી ગયો? હા આવી ગયો. કેમ કઈ કામ હતું? હા, કામ તો બહુ બધું છે. રોજે તારી વાટ જોઉં છું. આજ મોકો મળ્યો અને તું ઘરે આવ્યો ને હું અહીંયા કામ કરતી હતી. મને જવાબ આપીશ અત્યાર સુધી ક્યાં હતો? ઓફિસમાં, મારા શાળાની ઓફિસમાં. આ શું છે કે શાળો થોડોક ધંધો વધારી રહ્યો છે તો મેં વાતચીત કરી, મને નોકરીએ રાખવા તૈયાર છે. હા, એટલે અત્યાર સુધી તું નોકરી નહોતો કરતો ને બેટા? હવે તો તમને ખબર જ છે ને નોકરી કરું છું કે નથી કરતો. આ જ ઘરમાં રહું છું. આ છેલ્લા 3 વર્ષથી નોકરીના નામે મેં શું આપ્યું છે? ઠેંગો. હા, તો પછી આવો સવાલ મને પૂછવાનો રહેતો નથી. માથે વાળ સેટલું લેણું કર્યું છે અને તું મને કહીશ કે તારા હાવ પાસેથી તારા હાળા પાસેથી તું રૂપિયા હું કરવા લાવ્યો? શું બિઝનેસ કરવા માંગુ છું. કેવો બિઝનેસ? એમાં એવું છે કે એક જગ્યાએ ફેક્ટરી નાખવાનો છું. એકવાર ફેક્ટરી અને જો મોટો દાવ લાગી જાય ને પછી આપણી કિસ્મત પલટાઈ જશે. રોજે રોજ રૂપિયા આવશે મમ્મી. રૂપિયાનો ઢગલો થશે. બધા રૂપિયા જેટલા પણ ઉછીના મારા શાળા પાસેથી લીધા છે ને એ બધા રૂપિયા પાછા આપી દઈશું. કેટલા સમયમાં? વરસ દિવસ. હા, એકાદા વર્ષમાં તો ધંધો સેટ થઈ જશે. હા, ધંધો સેટ થવા પહેલા હા વરસ તારું થાય પૂરું એની પહેલા આ ઘર વેચાઈ જાય એની મને ખાતરી છે બેટા. વેચવાનું છે તો મને કહેજો. હા, જમીન મકાનની દલાલીનું પણ ચાલુ કરી દેવું છે. હવે શું છે કે જમીન મકાનનું કરીએ ને તો દલાલી વધારે મળે. દલાલી મળશે તો પછી આપણું ઘર અને મારું પણ થઈ જશે. દેવાંગા તું હું કરવા ને આવું કરસ બેટા? હું કરવા દારૂના રવાડે ચડ્યો છું? હા, તારા ઘરનું તો વિચાર કર. તારી ઘરવાળી અંકિતા એની હામું તો જો. પણ કોણ દારૂ પીવે છે મમ્મી? આ જોઈ લો, દારૂની વાત આવે
નથી પીધો મેં દારૂ અત્યારે, એકદમ ભાનમાં છું પ્રોપરલી. અને જુઓ, હા, પૈસા, આ પૈસા આટલા બધા મને કોઈ આપે ખરા? જો દારૂ પીતો હોય તો પૈસા કોઈ આપે ખરા? ના જ આપે ને. ક્યાંથી લાવ્યો? મારા શાળા પાસેથી કહ્યું તો ખરા કે બિઝનેસ કરવાના છીએ અમે પાર્ટનરશિપમાં, તો પછી એણે જ રૂપિયા આપ્યા છે મને. એને રૂપિયા ન આપ્યા હોય તારી આવવાજ આવી હતી અને મને બધું કહીને ગયા છે કે દેવાંગ મારી પાસેથી ને આવા બાના કાઢીને રૂપિયા લઈ ગયો છે. તો આ રૂપિયા તમે ક્યારે ચૂકવશો? આ તમારા ઘરમાં મારી દીકરી દુખી છે અને દેવાંગની આવી હાલત, આવા રવાડે સડી ગયો છે, તેનો રસ્તો કરો. તમે ઘરમાં એના મા બાપ છો કે દુશ્મન એનું નથી વિચારતા? હા, બધું મારે સાંભળવું પડે છે. અને અંકિતા, એને તો ઢોર જેવું મારે. તને શરમ આવે છે કે નહીં? સાલી, આ મારી સાસુ ઘરે આવી હતી, ઘરે આવીને રૂપિયાની માંગણી કરી. હા, હવે નહીં મમ્મી, બહુ થઈ ગયું. હવે તો અંકિતા ઉપર દબાણ વધારવું જ પડશે. આમ પણ આ ઘણું બધું શાંતિથી વાતચીત કરી લીધી અને શાંતિથી બહુ બધા રૂપિયા પડાવ્યા, પણ હવે નહીં. હવે છે ને આ બધા લોકોને જાણ થઈ જ ગઈ છે ને કે હું દારૂ પીઉં છું. આ દારૂ પીવા માટે તે લોકોની પાસેથી રૂપિયા માંગુ છું. તો હવે છેલ્લી વાર મોટો દાવ રમીશ. મારા સાસુમાને ફોન કરીશ અને એમની જ છોકરીને કિડનેપ કરાવીશ. કિડનેપ કરાવીને એટલા રૂપિયા પડાવીશ કે એ લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. બહુ શોખ છે ને મારી ઘરે આવીને, અહીંયા આવીને ઉઘરાણી કરવાનો. હવે ખબર પડશે એને કે કેવી રીતે ઉઘરાણી થાય છે અને કેવી રીતે રૂપિયા મળે છે એને. દેવાંગ, કાંઈક તો રીત રાખ. કાંઈ પણ બોલે છે, તને ભાન છે તો હું બોલે છું? તારી હાઉ છે, અંકિતા તારી પત્ની છે. તું અમારો વિચાર નથી કરતો? થોડુંક તો વિચાર કર દીકરા. તારી હાલત જો, તારી જિંદગી જો, તું હાથે કરીને શું કરવાનું બગાડે છો? અરે આમો જો બેટા, આ દુનિયાને મેં મોઢું દેખાડવાને લાયક નહીં રહી. આની કરતા તો હજી રોવું છે તો રોઈ નાખો એકવાર. બાકી હા, તમારા રોવા ધોવાથી, અંકિતાના હાથ જોડવાથી, મને પગે લાગવાથી મને કોઈ પ્રકારનો ફરક નથી પડવાનો. કારણ કે માણસ નથી હું, હેવાન બની ગયો છું. હેવાન. મને કોઈના રડવાથી કે કોઈના ગરગરવાથી કઈ ફરક નથી પડતો. અને હા, વાત રહી આ મારા શાળા પાસેથી રૂપિયા માંગવાની, હમણાં જ ફોન કરું છું. એની બેનને મારી નાખીશ કાં તો પછી મને રૂપિયા આપે એવી વાત કરું છું. આ રૂપિયા લાવ્યો છું ને, આનાથી કોઈ ફરક નથી પડવાનો. એ પેલા મને મારી નાખને, બીજાને હું કરવા મારશો? તારી માને મારી નાખ એટલે બધો ખેલ ખતમ થઈ જાય. મારી નાખું તો પછી રડશે કોણ અહીંયા? આ રોવા માટે બે ચાર જણાને તો રાખવા પડશે ને. હા, એટલા માટે તમને જીવતા છોડું છું. રડજો. આવી ગયા? હા. તમારે કે કઈ ઘરની ચિંતા છે? ઘરમાં જે થવું એમ થાય. કેમ, ઘરમાં શું થયું? હું નથી થયું. હું નથી થયું એમ કયો મને તમે. હા, તમે જ્યારે ઘરમાં નથી હોતા ત્યારે દેવાંગ રાતે દારૂ પીને આવે છે અને અંકિતાને ઢોર મારે છે. બિચારીનું શરીર તો જુઓ તમે, કેવા પાટા માર્યા છે ને. માથાના વાળ, એની ડોકી પકડીને એને મારે છે. તમને ખબર છે એ છોકરીની કેટલી હાઈ લાગશે આપણને? આ બધી વસ્તુ થશે ને એ પહેલાં એ કરતો જ તો, પણ હવે એમાં એણે પ્રગતિ કરી. જેમ માણસ કેમ ધંધામાં પ્રગતિ કરે, એમ આપણા દેવાંગે નીચ કામોમાં પ્રગતિ કરી છે. એણે પોતાનું આવારોપણું એટલું બધું વધારી દીધું છે ને કે હવે તો હદ થઈ ગઈ છે. અને હું આપણે કહેવું, હું તો એમ કહું છું કે અંકિતાને સમજાય ને, અંકિતાને કે તું ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં જા અને દેવાંગ વિરુદ્ધ કેસ કર કે મારો પતિ મને જેમ ફાવે એમ મારે છે, મને મારી નાખશે. એટલે પોલીસ આવીને આફોડો સીધો કરશે દેવાંગને. પોલીસ કેસ કરવી, આપણા ઘરની ઇજ્જત આબરૂ હમું તો જવો. તમે બાપ થઈને આવી સલાહ આપો છો? પણ શું કરવું? હવે કોક દીકરીની આપણે હાય લેવી અને એ હેરાન થતી હોય અને આપણે શું જોયા કરવું? આપણી ઇજ્જત હાટું
આપણી આબરૂ હાટું હું કોકની દીકરીને આપણે હેરાન કરતી જોઈ રહેવી. આજે તો વેવાણ પણ આવ્યા હતા અને કહેતા હતા કે દેવાંગ ખોટું બોલીને તમારું ઓપરેશન કરાવવાનું છે એ બાને 50,000 રૂપિયા લઈ આવ્યો છે. હવે તમે મને કહો આ વાતનું મારે શું કરવું? હું જવાબ આપું મારે વેવાણને? અને એ પેલા ના હાડા પાસેથી ને 25,000 રૂપિયા પડાવ્યા. આવી રીતે કેટલાની પાસે એને પડાવ્યા છે રૂપિયા. અને જો કોઈ ન આપે ને અજાણ્યો માણસ તો એને તો કાઠલો પકડીને આ હરામખોર છે ને એની પાસેથી લઈ આવે, ધમકી આપીને લઈ આવે એવો છે. હવે તો આમાં એક જ રસ્તો છે, આપણે જ કેસ કરી દેવી. આપણે જ જો કહી દેવી ને કે અમારો દેવાંગ આવો છે, પોલીસને કહી દેવી ને અમારો દેવાંગ હરામખોર છે, એની વહુને મારે છે અને ફાવે એવું વર્તન કરે છે, ગાળ્યું બોલે છે, આવા ગુંડાગીરી કરે છે, જો આપણે સામે લઈને કહી દેવી ને તો પોલીસ પકડી જાય અને સોસાયટીમાં આપણું નામ રહે કે જોયો દીકરો આવાર હતો ને તો એના મા બાપે પોલીસને હવાલા કર્યો. તમારી વાત સાચી છે, પણ આપણે માવતર છીએ, આપણો જીવ થોડો હાલે. આપણો દીકરો આજ નહીં તો કાલે સુધરી જશે એવી આશા રાખીએ. અંકિતાઓ પણ શું કરે, કેટલો સમજાવે છે પણ સમજતો નથી અને મારી વાત તો જરાય નથી માનતો. અને તમારી તો બીક જ નથી. ખબર નહીં ઘરમાં હું થવા માંડ્યું છે. અરે ઘરમાં તો ઠીક, પણ હવે એના હાહરિયામાં જઈને પણ આવી ધમાલ મસ્તી કરે છે. મને તો બીક લાગે છે કંઈક આ વેવાણ ધચતું ન કરે તો સારું. અરે મને કેસ કરવાની ધમકી આપીને કહે છે કે હવે રૂપિયા પાછા નહીં આપો ને તો હું પોલીસ કેસ કરી દે. હું મારે એનો હું જવાબ આપો? અને છેલ્લા 15 દિવસમાં આ બધા રૂપિયાને પૂરા પાડવાના છે. હા વાત દેવાંગને કરશું એટલે સીધો ઘરમાં ઝઘડો થશે. અને હું કેવું તમે કયો મને? વેવાણે કીધું ને કે કેસ કરવો છે તો આપણે કહેવાય હાલો હું હારે આવું, આપણે 2 કેસ કરવી. તમે એકલા શું કામ કરો છો? એને તો જો કેસ એ કરે ને તો અમુકનો ફાયદો થાય, ભલે ને દેવાંગને સીધો કરી નાખે. પણ દેવાંગ છે ને એમ સુધરે એમ તો નથી, કારણ કે પોલીસ આગળ એને 1-2 વાર પકડી ગઈ છે. છતાંય એ હતો એવો ને એવો, બસ એને તો દારૂ પીવા મળે એટલે એને પોતાને હોશ જ નથી કે હું ક્યાં છું, હું કરું છું, આ મારું કોણ છે, હું એનો કોણ છું, આ મારી પત્ની, એવું કાંઈ એને બસ પરિવાર નામનું કોઈ વસ્તુ જ નથી એની પાસે. એને કોઈની નથી પડી. એને કોઈની પડી હોત ને તો એ આ હાલતમાં આવત જ નહીં અને દારૂના રવાડે ન સડત. અને વાત રહી આપણી તો ઠીક, જિંદગી વહી ગઈ, પણ અંકિતા આગળ એની જિંદગી શું, એનું ભવિષ્ય શું? કાલ સવારે ભગવાન કરે સારા દિવસો હોય અને એના સંતાનો થાય તો એનું ભવિષ્ય શું? મને તો બહુ લાંબા વિચારો આવે છે. તમને ભલે જેમ લાગે એમ, પણ હવે મારાથી આ સહન નથી થતું હો. તમે ગમે એમ કરો ને રસ્તો કરો. ઘણી વાર તો વિચાર થાય છે કે અંકિતાને આપણે આપણી દીકરી છે એવું માનીને આપણે એનું કંઈક બીજે વ્યવહાર, આપણે બીજે લગ્ન કરાવી દઈએ અને આપણે આપણા હાથે કન્યાદાન દેવી તો કંઈક આપણે થોડુંક પુણ્યનું કામ કર્યું કહેવા હે. આવા નરાધમના હાથમાં હોપી ને એની કરતાં હાથમાં જે વીજળીને આ કેમ સૂતી છે? ઉઠે. હવે એ નહીં ઉઠે. મારી હડિયા મરી ગઈ છે, એ મારી નાખ્યા ને. આ શું વાત કરો છો? આ મરે કેવી રીતે? મેં કોઈને નથી માર્યા. એ નાટક બંધ કર. ચાલ ઉઠે. રાસ કોઈ દિવસ ઊભી નથી થતી. આ તારા જુલમથી તું એને હેરાન કરતો હતો ને, મારતો હતો ને, એટલે બિચારી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. હું તો નાટક કરતો હતો અને ખોટું કહેતો હતો કે મરી જા નકર મારી નાખીશ. હે અંકિતા, હા મારી વાતને સિરિયસલી લેવાની કોઈ જરૂર નહોતી. હવે સુખી થઈ ગઈ છે, પણ અમને ક્યાંય ના મળશે. આખી જિંદગી અમે અમારા મન ઉપર ભાર રાખશું કે અમારી દીકરી જેવી બહુ મરી ગઈ, એ અમારા દીકરાના કારણે. નરાધમ, આ જે કાંઈ છું ને બધું તારા લીધે છું છે.
તને કેટલો સમજાવ્યો તો કે બેટા તું સુધરી જા. આવી આવી આની પત્ની ગોતવા જાય તો તને નહીં મળે. ચૂપ મમ્મી મેં કઈ નથી કર્યું બાકી હું રાખ્યું છે. પણ હું તમે કેસો એ કરવા તૈયાર છું. હું માફી માગી લઉં ને. હવે કઈ કામનું નથી બેટા. માફી માંગવાથી છે ને એ પાછી નહીં આવે. એક કામ કર, જેમ એનો જીવ એનો જીવ આપી દીધો ને એમ તું એની પાછળ ઉડ્યો જા. તું તારો જીવ આપી દે. અંકિતા 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 હવે આ દુનિયામાં નથી રહી. એ આપણને બધાને છોડીને વિદાય થઈ ગઈ આ દુનિયામાંથી. અંકિતા હા શું હે 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 અંકિતા મને ખબર છે આ કોટી ઉતી છે. ના ના કોટી ઉતી છે બેટા હવે હમણાં રાખડી બાંધવાની છે મને. હવે તારી રાખડી બાંધનારી નથી રહી બેટા. ખોટું ના બોલો. આને સમજાવો ને. હા મને રાખડી બાંધવાની છે. મને કીધું તું. બેટા એ હવે ક્યારે નહીં ઉઠે. વેવાઈ તમે આ શું બોલી રહ્યા છો? તમે એનું ભાન છે? હું પણ એને એ જ કહું છું. તારા કારણે આજે મારી દીકરીનો જીવ ગયો છે. ફક્ત ને ફક્ત તારા તમારે જે સજા આપવી એ આપો, પણ આ નરાધમને અહીંથી ને પોલીસને હવાલે કરો. મારો દીકરો નથી જોતો. મારો દીકરો ભરાઈ ગયો. શું છે ચિઠ્ઠીમાં? મારો વાંચી શું લખ્યું છે દેવભાઈ? આમાં લખ્યું છે કે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં હું તમારી સાથે રહેવા માંગુ છું. ભાઈ, મમ્મી, મારી પ્યારી બેન, પણ આવતા જન્મમાં ખાલી એક વાત ધ્યાનથી મારા લગ્ન એવી જગ્યાએ કરાવજો કે 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 યા મને સુખ મળે. આવી રીતે પીસાઈને મરવા કરતા કા મને કુંવારી રાખજો. બિચારી તો આ ઘરમાંથી એટલે ન ગઈ કારણ કે એને અમારી આબરૂ જોઈ. એને એમ થયું કે જો હું આ ઘરમાંથી મારા પિયર જતી રહીશ ને તો મારા હારાની આબરૂ જાય. આ બધું ખાલી ને ખાલી પૈસાને લીધે થયું છે. તારા જીજાજી મારી પાસે વારંવાર તારા પાસે પૈસા મગાવવા માટેની જીદ કરતા હતા અને જ્યારે હું ના પાડતો હતો ત્યારે એ મને ગમે તે મારતા હતા. મેં કઈ નથી કર્યું. કઈ નથી જો તું મને મારી બેનને તો મારી નાખી છે. મેં કોઈને નથી માર્યા. મેં ખાલી મરવાનું કીધું. તું જો આ મારો હાથ જો. મેં કીધું તું તારે જેટલા રૂપિયા જોતા હોય એટલા હું તને આપવા તૈયાર છું. છતાં તે મારી બેનને નો પડી. નહીં મને બેટા. મેં કઈ નથી કર્યું. ખાલી ધમકી ધમકી જો તું મને જો હું માફી માંગુ છું ને તારા પગમાં કે માફી માંગવાથી પગ પકડું તારા. ઊભી થાય. તારી માફી માંગવાથી ઊભી થાય ઊભી નહીં થાય. મારી દીકરીએ શું ગુનો કર્યો હતો કે એની સજા નાખવી પડી? મમ્મી જો તમે ગુસ્સે નહીં થાવ. કયા મોઢે મને મમ્મી કહે છે? હા, ભૂલ મારી
ભૂલ છે. હું સ્વીકારું છું અને બધાને કહું છું મેં તારું માટે થઈને જે કાંઈ પણ કર્યું છે ને એ બધું ખોટું કર્યું છે અને હવે તમે લોકો જે કહેશો ને હું એમ જ કરીશ. બસ હું તમે જે સજા આપશો એ સજા ભોગવવા તૈયાર છું મમ્મી. મારી વાત માન ને. તમે બધા ચૂપ થઈ જાઓ. મારી બેન આમ સૂતી જાય અને તમારી વાત સાંભળો. અહીંયા હું તારે સાંભળવી પડશે દીકરા. આ નરક અમને પોલીસ હવાલે કરી દે. એક મારી વિનંતીને સ્વીકારી લે બેટા. મારો દીકરો નથી. આ નરક પાપી અને મારે નથી જોતો. આ દીકરા કહેવાને લાયક નથી. પણ તમારા દીકરાના કારણે મારી દીકરીનો જીવ ગયો એનું શું? મારી દીકરીને પાછી લાવી શકશો? અરે બસ મેં કહ્યું હવે શાંતિથી મેં કંઈ નથી કર્યું. શાંતિથી આને મરવા તો દે તો. હવે નથી તારી બેન આ દુનિયામાં નથી રહી. કોને મળવા જઈશું? મને બેટા આપણને છોડીને આ દુનિયામાંથી જે જતા રહે ને એ ક્યારેય પાછા નથી આવતા. તો એ તમારા દીકરાને સમજાવો. એ મારો દીકરો નથી. નાઈ નાખ્યો મેં એના નામનું. અમારો દીકરો નથી. અને હવે તો અમે એમ કહીએ ઊભો થા. મને ઊભો થા. જો કંઈક કરતો નહીં. તું કઈ કરીશ તું બહુ થઈ ગયું તારું. તે મારી બેનને છે ને મારી જ નાખીને મારી જ નાખીને નથી મારી. હવે પોલીસ સ્ટેશન નહીં આને છે ને આને હું મારા હાથે મારી નાખીશ અને પછી હું પોલીસ સ્ટેશને જતો રહીશ. પણ તને આમ પોલીસ સ્ટેશને જવા નહીં દઉં. અરે આવા જનાવરને મારીને તું તારા હાથ હું કામ ગંદા કરે છે? પોલીસને હવારે કરી દે. અરે અમે જુબાની દેવું કે આણે જ મારી છે તમ તારે. મને મને ચાલ મમ્મી. મને મમ્મી તું બેનનો અંતિમ ક્રિયાની તૈયારી કર. હું જેલના સળિયા કરાવું. મને જો આપણે આની કરતા વાંચ્યા હોત તો હારું હતું. આવા દીકરા કરતા આની કરતા આપણે પેલા કેમ ન મરી ગયા? આવા દિવસો જવા તો ભગવાને આપણે જીવતા હુકામ રહી ગયા. બસ કર બસ. એવી રીતે માગ્યા મોત નથી મળતા. આ જન્મમાં તો અંકિતા આપણી વહુ બનીને આવી ગઈ. ભગવાનને પ્રાર્થના કર કે આવતા જન્મમાં એ આપણા પેટે જન્મ લઈ અને આપણી દીકરી બને.